મમ્મી હવે આ બધી આપણી ખરીદી તો થઈ ગઈ, નાસ્તો ને આ તે, પણ હવે આપણે આ કપડાં ને બધું લેવા ક્યારે જઈશું? જો બેટા હવે છે ને તું મારું નામ ન લેતી, હું બહુ થાકી જાઉં. જો એટલું લીધું ને તોય મારો પગ દુખવા માંડ્યો અને મને બહુ થાક લાગી. હવે એક કામ કરીને તું છે ને નિકિતાને લઈને જાજે. પણ મમ્મી આ નિકિતાને લઈને જવું ને તો એ મને છે ને ભાવ કરાવું તો ભાવ બી નથી કરાવવા દેતી. એ જે ભાવ કે ને એ જ પૈસા આપી દેવાના કે. આ તો શું મમ્મી, બે પૈસા વધે ને તો બીજી બે વસ્તુ આવે અને ભાવ જ ના કરાવવા દે. પણ તારે છે ને તારી રીતે ભાવ કરાવવાનો, એ ભલે ને ઊભી રહે, એનું બહુ છે ને તારે મગજ ઉપર નહીં લેવાનું. અને તને ખબર છે હું થાકી જાઉં ને પછી મારો આખો દિવસ એટલો ખરાબ જાય છે ને. પણ મમ્મી તમે થાકી જશો ને તો હું તમને પગ દબાવી આપીશ, પણ તમે ચલો ને, તમે હો ને તો મને સારું, મને એની જોડે ઓછું ફાવે છે, મને એની જોડે નહીં ફાવતું મમ્મી વધારે. બેટા એકવાર એને લઈ જા ને, આમે એને શોપિંગ તો કરવી હોય અને તારે કરવી હોય, એટલે એક હારે તમારું બેનું પતી જાય. મારે કેમ એટલું બધું કંઈ લેવું હોય. તમારી વાત સાચી છે મમ્મી, મને જે વસ્તુ ગમે ને એ એને ના ગમે. હવે પહેરવાની મારે હોય તો એ મને એમ કહેશે ના આ સારી નથી લાગતી, આ લો. અરે પસંદ મારી હોય ને એને લેવાનું હોય, મને એ ખબર નથી પડતી. પણ તારે જે લેવું હોય ને એ લઈ લેવાનું, એ બોલે ને એમાં બહુ ધ્યાન નહીં દેવાનું. સારું હવે તમે કહો છો તો હવે લઈ જ જવી પડશે. હા તમારી માટે શું લાવું? આમ જો મારે માટે મારે કાંઈ નથી લાવવું, મારે તો બહુ બધી વસ્તુ પડેલી છે. અને એવું કંઈક લાગે તને કે મમ્મીના ગમશે એવું હાડી કે કંઈક એકાદું લેતી આવશે, નકર તો મારે ચાલશે. ચપ્પલ મારે હમણાં કેટલી બધી છે. હા હા મમ્મી વાંધો નહીં. હા હા હા. અરે પપ્પા ક્યાં જઈ આવ્યા તમે? અને આમાં શું લાવ્યા છો? આ તો ધનસુખભાઈ સાથે ચાલવા ગયો હતો ને, એ અમે ગયા બજારમાં ધીમે ધીમે કરતા, તે એમાં તો સેલ લાગ્યું હતું, તે સરસ મજાની સાડીઓ મળતી હતી. ચલો બહુ માટે લેતો જાઓ પી સાડી. શું પપ્પા જ્યારે હોય ત્યારે ભાભીને જ તમે વસ્તુ લઈ આપો છો? તમારી દીકરીની કઈ પડી છે કે નથી પડી? હવે તારે જે કંઈ ખરીદવું હોય એ તો તું તારે પૈસા લઈ જ જશો ને મારી પાસેથી. હે, અને મારી પસંદગી તને કંઈ ગમે છે? તું તારી પસંદગીનું જ પહેરે છે પહેલેથી. પપ્પા આ સાડી કેટલી મસ્ત લાવ્યા છો, મને બહુ ગમે છે. અને એમાંય ભાભીને છે ને જે જોઈતું હોય ને એ ભાઈ લઈ જ આપે છે. સાડીઓ તું પહેરે છે ક્યાં આવે? લગ્ન પછી પહેરજે ને તમ તારે. અત્યારથી સાડીઓ પહેરવાની શું જરૂર છે તારે? તો મારા માટે કુર્તી કે જીન્સ કે એવું કંઈ નહીં લઈ આવાય? એવું નહોતું. હવે તું મારી પાસે પૈસા લઈ જજે અને તારે જે જોઈતું હોય ને એ લઈ જજે તમ તારે. જા. શું પપ્પા જ્યારે હોય ત્યારે બધું જોવો ને મમ્મી. હું હાલે છે જો તો આ ભાભી માટે બે સાડી લાવ્યા, મારા માટે પપ્પા કાંઈ નથી લાવ્યા. હું તો એને લાડકી જ નથી. પણ એવું ન હોય બેટા, આ સાડી તો તારી બંને ભાભી પહેરે છે, તારે કઈ સાડી પહેરવાની હોય તો જીન્સ નો લેતો હવે મારા માટે. એ જીન્સ ત્યાં નહોતા મળતા હવે, અને જીન્સમાં છે ને સાઇઝનો પ્રોબ્લેમ પડે, એટલે પછી મને એમાં કંઈ ખબર પડે નહીં. સાડી તો શું છે, હવે એ બૈરાઓને ગમે એટલે પહેરતા હોય બધા, અને વાર તહેવારે છે ને એને સાડીઓ જ પહેરવાની હોય બૈરાઓને. સારું હવે આ બધું છોડતું શાંતિ રાખ. અને હા નિકિતા બહુ ક્યાં છે? બે બહુ એ અંદર કામ કરે છે. હા તો એને હાથ પાડ એટલે એને હાડી આપી દીધી. એ નિકિતા, એ સુષ્મા અહીંયા આવો તો. એ હા મમ્મી. આમ જો આ તારા પપ્પા સાડી લાવ્યા છે તમારા બંને માટે. અને હા નિકિતા બહુ તમને જે પસંદ પડે ને એ તમે રાખી લો, બાકીની મોટી બહુને આપી દેજો. અચ્છા આટલામાંથી એક ભાભીની છે? હા પણ તમને પસંદ પડે ને એ પહેલાં રાખી લો તમે. હા બહુ સરસ છે. મને આ જ ગમે છે મમ્મી, આ બહુ મસ્ત છે ને? હા બહુ સરસ છે, તને સારી પણ લાગશે. એક મિનિટ હું જોઈ લઉં. કેવી લાગે છે? સરસ લાગે. સારું, તો આ સાડી છે ને હું રાખું છું અને ભાભી આ તમે રાખો. અને જો બહુ સરસ સાડીઓ છે, ક્વોલિટી પણ સરસ છે એવું કહેતા હતા પેલા ભાઈ. અને બીજી જોતી હોય ને તો કહેજો મને પાછા. એક મિનિટ, તમે લોકો તો આટો મારવા ગયા હતા ને, ત્યાંથી અમારા માટે શોપિંગ કરીને આવ્યા? હા હવે હું એકલો જ ગયો હતો. તારી મમ્મી ક્યાં હતી? એ તો અહીંયા જ હતી કામમાં. સારું. અને પપ્પા એમને છે ને પૂછી લેજો, જો હજુ સેલ ચાલતો હોય ને તો હજુ આપણે એક બે સાડી લઈ આવશું. હા જવું હોય તો કહેજો ને તમ તારે, હું ભેગો આવીશ. બરાબર? અને આ મારું નામ આપશો ને તો એ તમને સસ્તા ભાવમાં આપશે. હા પણ પૈસા કોણ આપશે? એ તો લખાઈ દેજો ને મારા નામે. અને હા જો તારે કઈ જોતું હોય ને તો તું પછી લઈ આવજે. બસ આમ થોડોક મૂડ રાખ, મૂડલેસ થઈ ગઈ હાવ તે. અરે તમે આમ નિરાશ ના થાવ, એવું હશે ને તો હું તમારી સાથે આવીશ, આપણે જઈશું સાથે. બસ સારું. સારું પપ્પા,
તમે લોકો બેસો. તમે ચા પીશો મમ્મી? હું પપ્પા માટે બનાવું છું. હા થોડીક ડીશ. ઓકે ભાભી તમે પીશો? હા સારું, લાવો લેતી જાઓ તમારી સાડી. આ વાર તહેવાર આવે છે ને તે નિકિતાને ક્યાંક ફરવા જવું હોય તો અશોકને કહીને વાત કરજો બધા અને ક્યાંક બુકિંગ કરાવી દે. પપ્પા અમારે પણ ફરવા જવાનું વિચારીએ છીએ. બેટા પણ એક વહુ જાય આ વર્ષે, તમે પછી જજો. પણ પપ્પા તમને તો ખબર છે પછી એમને દિવાળીની જ રજા મળે છે, પછી નથી મળતી રજા. અને અશોકભાઈને તો ગમે ત્યારે રજા લેવી હોય તો એ લઈ શકે છે ને. પણ બેટા જો તમે બંને જતા રહ્યો તો આ ઘરનું કામ કોણ કરે? અને તને તો ખબર છે ને દિવાળી પર આપણા ઘરે કેટલા બધા મહેમાન આવતા હોય છે, તો બધું તો મારાથી હેન્ડલિંગ ન થાય ને. સારું મમ્મી, દિવાળી તો અહીંયા રહીશું પણ ભાઈ બીજે તો જવું ને. હું ને ગોવિંદ અમે બે જઈ આવીશું. ભાઈ બીજને દિવસે તો નિકિતા પહેલેથી કહેતી હતી કે મારે જવું છે, તો આ વખતે એને જઈ આવવા દો, તમે 2 દિવસ પછી જજો. અને આમ પણ મારે મારા ભાઈને જમવાનું કહેવાનું હોય કે નહીં? હા એ અહીંયા આવે તો પછી રસોઈ પાણી એકલા થોડા અહીં પૂગી વળે બધી જગ્યાએ. પણ પપ્પા નિકિતા તો રક્ષાબંધને પણ ગઈ હતી ને. મેં તો મારા ભાઈને અહીં બોલાવ્યો હતો રક્ષાબંધને. તો મને એમ હતું કે આ વખતે ભાઈ બીજે હું પણ જતી આવું. હા પણ હવે આ રીતે ગોઠવણું છે તો આ વખતે આમ રાખો, પછી એ બધું વારા તારા ન કરવાના હોય. નાની છે તો થોડુંક તમારે મન મોટું રાખવાનું હોય એમાં. અને જો એવું હોય ને તો તમારા ભાઈને અહીંયા બોલાવી લેજો. હા એવું કરજો ને ભાભી. સારું મમ્મી, હું પૂછી જોઈશ ભાઈને. અશોક હા. જો. અરે સાડી. હા, કોણ લઈ એવું હશે? હા. વિચારો. કોણ લાવ્યું છે? મમ્મી લાવ્યા? નહીં, પપ્પા. અરે વાહ. છે ને મસ્ત. પપ્પા છે ને 2 સાડી લાવ્યા હતા. તો પપ્પાએ એવું કીધું કે આ બેમાંથી તને જે ગમે એ તું રાખ. તો મને આ સાડી ગમી. મસ્ત છે. હે ને? પપ્પા 2 લાવ્યા હતા. એક બ્લુ કલરની હતી અને એક આ હતી. પછી બ્લુ કલરની છે ને ભાભીએ રાખી ને મેં આ રાખી. અરે વાહ. આ પણ તું પહેરીશ ને બહુ જ સુંદર દેખાઈશ. અને હું શું કહું છું, જો હવે દિવાળીના થોડાક જ દિવસ બાકી છે બરોબર, એટલે તારે જે કાંઈ પણ લેવું હોય ને મને કહેજે. મેં છે ને પપ્પા સાથે વાત કરી લીધી. પપ્પા જ્યાંથી આ સાડી લાવ્યા છે ને ત્યાં ઓલરેડી અત્યારે સેલ છે. તો પપ્પાએ મને કીધું કે તારે જે લેવું હોય ત્યાંથી લઈ આવજે. તો મેં પપ્પાને કીધું કે પૈસા કોણ આપશે? તો મને કીધું મારું નામ લખાવી લેજે ને. અને બીજું કે છે ને આવી 1-2 સાડી છે ને હું મારા મમ્મી માટે લઈ જઈશ. આમે હું દિવાળી પર મારા મમ્મીના ઘરે જવાની છું ને, હા તો એમના માટે લઈ જઈશ. એમને ગમશે. હા લઈ જજે હો. અને આપણે પછી જો આપણે આ રજામાં છે ને હું વિચાર કરું છું ક્યાંક ફરવા જઈએ. પણ તો દિવાળીમાં હું મારા મમ્મીના ઘરે જાઉં કે ફરવા જાઉં? અરે મમ્મીના ઘરે તો જવાનું જ હોય ને. તું ત્યાંથી પાછી આવી જા, પછી આપણે ફરવા જઈશું. હા ત્યાંથી આવી જાઉં પછી? હા. તો પછી ઘરમાં કામકાજ બધું? અરે ભાભી છે જ ને. હે ભાભી છે, પછી મમ્મીથી થાય એટલું મમ્મી કરે, પછી પાયલ છે. ના એવું નથી કરવું. કેમ કે જો હું દિવાળીના વેકેશનમાં એટલા દિવસ મારા મમ્મીના ઘરે રોકાઈશ, પછી આપણે ફરવા જશું, ખોટું ભાભીને મન દુઃખ થશે કે હું તો નકરી રખડ જ કરું છું. અરે એને કાંઈ મન દુઃખ નહીં થાય. મેં તને કીધું ને કે આપણે ફરવા જવું છે એટલે જવું છે, સમજી તું? જો હું મમ્મી સાથે વાત કરીને પછી તમને કહીશ. ખોટું ફરવાના ચક્કરમાં ઘરમાં માથાકૂટ થાય એવું નથી કરવું. અરે કાંઈ માથાકૂટ ના થાય. તારે આ વાત મારી માનવાની અને મમ્મીને પૂછવાની જરૂર નથી. જો આપણને કોઈ નહીં ના પાડે, સમજી? હું બધું પૂછી જોઈશ. તું પાછું કામનું કહીશ તો પછી વગર ઓલે ભાભીને એમ થાય કે આ ફરવા વહી જાય છે, એટલે આપણે કહેવું નથી. પણ તો હું તમને એ જ તો સમજાવું છું, તમે એ સમજતા નથી. કહું છું કે ફરવા નથી જવું. અરે ફરવા જવું છે પણ આ વાત ભાભી નથી કરવી આપણે. હું મમ્મી પપ્પા હારે વાત કરી લઈશ. તો મમ્મી પપ્પા સાથે વાત કરી લેજો. મમ્મી પપ્પા હા પાડે તો મને કંઈ વાંધો નથી, તો હું આવીશ. મમ્મીની કાંઈ એવું કરીએ તો આપણે 2 જાય એના કરતાં બધાને લઈ જઈએ તો, ભાભીને, દીદીને, મમ્મીને, પપ્પાને બધાને. નહીં, કામ આપણી બંનેને જ જવાનું છે. બધા સાથે જાશું તો મજા આવશે. અરે આ દિવાળીનો તહેવાર છે એટલે વેકેશન લાંબુ હોય, મહેમાન ક્યારે આપણા ઘરે આવે કાંઈ નક્કી ના હોય, એટલે ઘરે તો રહેવું પડે ને.
એટલા માટે કહું છું. હા એ બધાય પછી ભલે આવતા વર્ષે એ બધાય જાય. હા આવું નથી કરવું. તમે મમ્મી સાથે વાત કરજો, આપણે બધા જાશું. બધાને નથી જવું. અને પાછા હા હા તને ખબર છે આપણે આ હગામાં પાછા લગ્ન છે દિવાળી પછી, એટલે ત્યાંય જવું પડશે ને કોકને. હા એટલા માટે. અને તું તું હું કામ આખા ઘરની ઉપાધિ કરે છે? હા હા સારું, જેમ તમને ઠીક લાગે. પણ મમ્મી સાથે વાત તમે કરજો, હું નહીં કરું. વાંધો નહીં, હું વાત કરી લઈશ. સારું, હવે હું છે ને આ સાડી મૂકી દઉં. અને કાલે તમે ફ્રી હશો કે કાલે જવાનું છે તમારે? કાલે જવાનું છે પણ તારા માટે ફ્રી થઈ જઈશ. ઓકે, તો કાલે તમારી સાથે આવજો, આપણે બીજી સાડીઓ લેતા આવશું. હા એટલે બીજી નહીં, તમ તાર 10 લેવી હોય 15 લેવી હોય, જેટલી લેવી હોય એટલી લઈ દઈશ. હા. સાંભળો છો? હા આ જો તમારા પપ્પા સાડી લાવ્યા. વાહ, શું વાત છે! પપ્પા સાડી લાવ્યા તો સારું કહેવાય ને, પણ તારું મૂડ કેમ ખરાબ છે? શું સાડી સારું નથી કહેવાય? ગમતી? નથી ગમતી. મને જે ગમતી હતી ને એ સાડી પેલીને આપી દીધી. અને તમને ખબર છે મોટી હું છું, તો મને પૂછવું જોઈએ ને કે આ બેમાંથી તમને જે ગમે એ લઈ લો. તો નાની વહુને કહે છે કે જે ગમે એ લઈ લો, અને એને તો મને જે ગમતી હતી એ સાડી લઈ લીધી, અને આ હળેલી સાડી મને પકડાઈ દીધી. અરે આ પણ સારી જ છે ને. એમાં એવું હોય કે જાણે નાની છે એટલે બાપુજીએ પૂછ્યું હોય કે તને બેટા કઈ સાડી ગમે છે. હવે એને એ સાડી ગમી ગઈ ને આ સાડી એ સારી જ છે ને, બરાબર. હવે કદાચ એને એ સાડી ગમી ગઈ ને એટલે તને એવું લાગે છે કે સાડી સારી છે, એવું કાંઈ ન હોય. આ સાડી પણ સારી જ છે ને. બાપુજી પ્રેમથી લાવ્યા છે તો ખોટી બાપુજીને ને બાને કંઈ નહીં કહેતી. તારે બીજી સાડી લાવી છે ને તો હું તને પૈસા આપીશ અને જાતે જઈને લઈ આવજે, બસ. હું તો એમ પણ એમને કશું નથી કહેતી. હું ઘરમાં કોઈને કશું કહેતી જ નથી. મને ગમે એટલી તકલીફ હોય ને હું તમને જ કહું છું. પણ તમે તો છે ને મારી કોઈ વાત નથી સાંભળતા. જ્યારથી એ આવી છે ને ત્યારથી એને જ સારું રાખે છે. મારો તો માન જ ઘટી ગયો છે. પપ્પા જ્યારે હોય ત્યારે એને જ આગળ કરતા હોય. કંઈ પણ લાવવું હોય નિકિતાને પૂછો કે શું લાવવું છે, આ લાવવું છે, હા તો એ લઈ આવો. મારી તો કોઈ વેલ્યુ જ નથી ઘરમાં. અરે આ તો તને એવું લાગે છે, બરાબર. તો આ ઘરની મોટી વહુ છે, તારી વેલ્યુ થોડી ઓછી થઈ જવાની નાની વહુ આવી એટલે. પણ એવું તને લાગતું હશે, પણ એ નાની વહુ છે એટલે બાપુજીને થોડોક લાડ વધારે હોય. એટલો બધો બી લાડ ના કરવાનો હોય કે આટલું બધું મને દેખાય જ છે કોણ કોને કેટલો પ્રેમ કરે છે. સારું, ચાલ એ બધી ખોટી એમું. અને તારે બહાર સાંજે જમવા આવવું છે? મારા એક ફ્રેન્ડની બર્થડે પાર્ટી છે તો જવાનું છે. એ છે ને પરમિશન તમે પપ્પા પાસે લેજો, કારણ કે પપ્પા તો એમ જ કહેશે તમે જશો તો પછી સાંજનું જમવાનું કોણ બનાવશે? એ નિકિતાને તો બનાવવા નહીં દે, મારે જ અંદર કિચનમાં ગુડાવવાનું. અરે તું બા સાથે વાત કરી લેજે ને. બા તો હ પાડે છે, પણ પપ્પા છે ને પછી પપ્પા બાને એમ કહેશે કે ના 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 તું રહેવા દે ને, કે એને કે એકલો જઈ આવે. ચિંતા નહીં કર, હું વાત કરી લઈશ, બસ. તમે વાત કરજો ને એમ જ કહેજો કે લઈ જ જવાનો છું. નિકિતાને કહી જજો જમવાનું બનાવી દે. સારું. અને ત્યાંથી પછી આપણે શોપિંગ પણ કરતા આવીશું. સારું. હજી કંઈ તારે લેવાનું બાકી હોય તો લઈ લેજે. જો મને લઈને નહીં ગયા ને તો તમને પણ લઈને નહીં જવા દો બર્થડેમાં, એટલું યાદ રાખજો. અને હા, બીજું શું કહું છું, હવે આ દિવાળી આવે છે તો આ ઉપરના રૂમોને બધું સાફ કરી નાખજે ને. હું એકલી સાફ કરું? પેલા મેડમને તો કોઈ કશું કરવા નથી દેતું. અરે પણ એ તારી સાથે કરવા લાગશે ને. એમાં શું છે કે નવી નવી આવી છે ને તો તારે એને શીખવવાનું હોય. હવે એટલી પણ નવી નથી એ કે મારે એને બધું શીખવવું પડે. અને છોકરી ઘરમાં આવે ને એટલે અઠવાડિયામાં એને બધું શીખી જવાનું હોય. સારું સારું, એ બધું શીખી જશે. તારી નીચે રહેશે ને તો બધું શીખી જશે. કરવા દે તો શીખશે ને, પણ ઘરમાં તો કોઈ એને કશું કરવા જ નથી દેતું. બધું મારા જ માથે બધું આવીને બેસી જાય છે. અરે પણ તું ઘરની મોટી વહુ છે એટલે તારે માથે વધારે જવાબદારી હોય, બધું તારે સંભાળવાનું હોય ને. જો હું તમને પહેલાં જ કહી દઉં છું, મારા એકલાથી કશું નહીં થાય. એટલું જ હોય ને તો બાજુમાં પેલી કાંતાબાઈ છે ને એને બોલાવી લેજો, એ મદદ કરશે મને. કારણ કે પેલી પર તો મને ભરોસો નથી, અને કરશે બી ને તો મમ્મી ને પપ્પા એને કશું નહીં કરવા દે. અને અશોકભાઈ તો એને કશું કહેતા જ નથી, જાણે નવેલી દુલ્હન લઈને આવ્યા છો ને એવું કરે છે. અરે પણ ચાલ, એ તો બંને બિચારા શાંતિ પ્રેમથી રહે છે તો એમને તો રહેવા દે. તું ખોટું અશોકને કંઈ નહીં કહેતી. હું કોઈને કશું જ નથી કહેતી, ખબર તો છે તમને. સારું, ચાલ તું આવી છે તો ફટાફટ એક કામ કર, એક મસ્ત કોફી બનાવીને લાવું તો આ થોડું કામ છે પતાવી નાખું.
સારું, અને પપ્પા સાથે વાત કરી લેજો. ઠીક છે. અરે હા પાયલ બેટા, હા પપ્પા. બાયોડેટા મેં તને મોકલ્યા હતા. એ છોકરો તને પસંદ પડ્યો કે નહીં? જોયા મેં બાયોડેટા, પણ પપ્પા મને એ છોકરો નથી ગમતો. શું વાંધો છે? સરસ મજાનું ભણેલું છે, સારું કમાય છે અને રૂપાળો છે. પણ એમાં એવું છે ને પપ્પા કે મારે છે ને ઇન્ડિયામાં મેરેજ નથી કરવા. મારે એનઆરઆઈ છોકરો હોય ને યુએસ, કેનેડા, લંડન એવા છોકરા સાથે મેરેજ કરવા છે. મારી પેલી ફ્રેન્ડ છે ને કવિતા, એણે છે ને અમેરિકા મેરેજ કર્યા છે. અત્યારે કેવી જલસાની જિંદગી જીવે છે, અને આપણે મમ્મી અહીંયા ઇન્ડિયામાં તો કેવું ઘીસીપીટી જિંદગી. ના ના હો, ન્યા કાંઈ નથી વિદેશ જવું. તું મારી એક ને એક દીકરી છો, ન્યા વહી જાય પછી હું તારું મોઢું ક્યારે બાળું? આપણે છે ને અહીંયા જ કરવાના છો. અને આ જો પરિવાર બધો ઓળખીતો છે અને સારું છે બધું. મેં બધી તપાસ કરી લીધી છે. નહીં પપ્પા, મારે છે ને વિદેશમાં જ જવું છે. આજકાલની પેઢીઓને છે ને બસ વિદેશમાં છોકરા શું કરે જો ઘણી વખત તો ખોટું બોલતા હોય છે અને કાગળિયા પૂરા થતા નથી હોતા. પછી છે ને સગાઈ કરીને વયા જાય અને હવે લગ્ન કરવા આવી નથી શકતા. શું કહો છો બાપુજી? અરે આ એક તો જોણ હતું ને, અને વિગત આવી હતી તે મેં મોકલી હતી બાયોડેટા એને. પણ હવે એને પસંદ નથી પડતા, એને તો વિદેશ જવું છે. કંઈક નવું જ વાત કરે છે તું તો પાછી. અરે બેન તો વિદેશ જતી રહેશે તો પછી આ ભાઈઓને રાખડી બાંધવા ક્યારે આવશે તું? જો પછી તો અમારે રાહ જોવાની કે બેન આવશે અને રાખડી બાંધશે. હા બેન તારા લગ્ન છે ને આપણે અહીંયા જ કરાવવાના છે, ઇન્ડિયામાં જ. એટલે કાંઈક અચૂકતું કંઈ થાય તો પછી અમારે ત્યાં શું દોડવું નહીં ને. હું અને જો એ જ સમજાવું છું. બે ભાઈઓ વચ્ચે તું એક બેન છો અને રાખડી બાંધવી હોય, ભાઈ બીજમાં જમવા આવવું હોય, આજે ને બધું આપણે ઇન્ડિયામાં હોય ને તો બધા તહેવાર મનાવી શકીએ. એ ત્યાં વિદેશમાં કોણ આવવાનું? પણ પપ્પા હવે એનઆરઆઈમાં કેવું છે ખબર, કે આપણે વર્ષે એકવાર આવવું હોય ને તો આવી શકીએ. તો હું વર્ષે એકવાર મળી જાઉં ને. બસ હવે તને તારા લગ્ન પછી તારે વિદેશ જતું રહેવું, પછી મા બાપ પ્રત્યે તને કઈ લાગણી જ નહીં રહે. એ તો રહે જ ને, એમાં ક્યાં નથી તો રહેવાની. પછી તારા વર્ષે એકવાર આવવું એટલે લાગણી ન હોય તો જ એમ કહે ને કે મારે વર્ષે એકવાર આવવું છે. આમ હું અમેરિકા સાસરે હોય તો તમારા બધાયનું માન કેટલું વધી જાય. જેટલા સંબંધીઓ આવે ને તો એમ કે તમારી છોકરી તો વિદેશમાં સાસરે છે, એવું ન કે. આપણે એવા ખોટા કઈ માન નથી વધારવા. આપણે જે છે ને એ બરાબર છે. આ માન ખાતર શું આપણે તરત ત્યાં વિદેશ મોકલી દેવી? ચાલ એ બધી વાત છોડો. એ આપણે એના ઇન્ડિયામાં જ લગ્ન કરવા છે. એ ભલે તારે વિદેશ ફરવા જવું હોય ને તો તું ફરી આવજે, 2-5 કે મહિનો દિવસ ફરી આવજે, પણ ત્યાં તારે રહેવાનું થતું નથી. આ ઇન્ડિયનનો છોકરો મને શું વિદેશ લઈ જવાનો? પણ આપણે જવાનું જ નથી તારે વિદેશ. એ તારી ખોટી માન્યતા છે કે ઇન્ડિયાનો છોકરો શું વિદેશ લઈ જાય. વિદેશમાં જેટલું ન કમાતા હોય ને એનાથી કે કંઈ ઘણું વધારે ઇન્ડિયામાં રહીને છોકરાઓ કમાય છે. અને ઇન્ડિયામાં સારું જ છે. આ તો છે ને ખોટી બધી છે ને માન્યતાઓ છે વિદેશમાં. એ ત્યાં ડોલરમાં બચે તો ને તમારી પાસે. આ તો પેલું મુંબઈની કહેવત નથી, મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી, એવું વિદેશમાં એવું જ છે અત્યારે. એ તો જેવી આવક હોય ને એવા સામે ખર્ચાય હોય. એટલે ખોટા એમ ન માની લો કે ત્યાં મને વધારે ભૌતિક સુખ સુવિધાઓ મળશે, એ બધું થઈ રહેશે. બાબુજી હું શું કહું છું કે હું ને સુષમા છે ને સાંજે એક બર્થડે પાર્ટીમાં જવાનું છે મારા ફ્રેન્ડની, તો તમે કહેતા હો તો અમે જઈ આવીએ. બેટા એક કામ કર ને, તું એકલો જઈ આવ ને. તારા ફ્રેન્ડની બર્થડે પાર્ટી છે, એમાં સુષમાનું શું કામ છે? અને એ જો પાછી જાય તો રસોઈની તકલીફ પડશે ઘરમાં. પણ બાપુજી એ આવે તો થોડુંક એને બિચારીને હળવાશ રહે ને, કારણ કે ઘરના એકલા કામ કરીને થાકી જતી હોય છે. ઠીક કાંઈ છે વાંધો હવે નહીં, જવા દ્યો ને, ભલે જઈ આવતા. સારું હતું કહે છે તો ભલે જાતે, પણ એક કામ કર ગોવિંદ, સાંજનું જમવાનું બનાવીને પછી જજો તમે બધા. પણ બાપુજી મોડું થઈ જશે તો પછી હવે એમાં શું મોડું થઈ જાય? ત્યાં આપણા વગર તો ક્યાં કોઈની બર્થડે અટકી જતી હોય? આપણે જાવી તો જ કેક કાપવાના છે કોઈ? હા એ વાત સાચી છે. વાંધો નહીં, હું સુષમાને કહી દઈશ કે સાંજનું જમવાનું બનાવી નાખશે. એક કામ કરો ને પાયલ, તું સાંજનું જમવાનું બનાવી નાખ ને. એમ તારે સાસરે જવું છે તો વેલ ટ્રેન થઈને જા. એટલે હું સાસરીમાં ફરિયાદ નહીં આવે કે તમારી દીકરીને આ બનાવતા નથી આવડતું, આ બનાવતા નથી આવડતું. ના હો ભાઈ, આજે હું નથી બનાવવાની. આજે મારે ફ્રેન્ડ સાથે પાણીપુરી ખાવા જવું છે. એક કામ કરો, મેં માથાકૂટ છોડો અને સુષ્માને કહેજે ભાઈ એ રસોઈ કરીને જાય. સારું તો હું કહી દઉં. અને જો બેટા તારે લગ્ન કરીને છે ને ઇન્ડિયામાં જ રહેવાનું છે, એટલે તું છે ને આ બધું પાણીપુરી ને એવું બધું છે ને નાસ્તા પાણી કરવાનું બંધ કરો અને ઘરમાં તક મળતી હોય ને તો રસોઈ કરી નાખવાની. ત્યારે શીખી જવાનું. મોટી ભાભી 2 ભાભીઓ છે તો. પણ હજી ક્યાં સગાઈ થઈ છે? શીખી જઈશ. સગાઈ ન થઈ હોય તો શું થઈ ગયું? રસોઈ નહીં શીખવાની? શીખી જઈશ પપ્પા. પછી આગ લાગે ત્યારે કૂવો ખોદવાનો? બસ હવે એ બધી મૂકોને માથાકૂટ, એ શીખી જાય અને હું એને શીખવાડી દઈ. બસ હજી તો નાની છે મારી દીકરી.
અને તમને જેમ ઠીક લાગે ને એમ કરજો. તમારે મને ઇન્ડિયામાં જ રાખવી છે તો પછી હું. હા જય શ્રી કૃષ્ણ. અરે આવો આવો ભાઈ જય શ્રી કૃષ્ણ, આવો. જય શ્રી કૃષ્ણ. કેમ છો મજામાં? કેમ છે તબિયત પાણી તમને? બસ સારું છે. તમને સારું છે? હા કેમ ચાલે ધંધા પાણી તમારે? બસ ચાલ્યા કરે હો ધંધા પાણી. અરે સુષ્મા બહુ મહેમાન આવ્યા છે, પાણી આપજો. ક્યાં છે નિકિતા? હા નિકિતા અહીંયા બેનપણી ત્યાં મળવા ગઈ છે ને, હમણાં આવતી જશે. કેમ છે તબિયત પાણી? તબિયત તો સારી છે બધાની. અને હા સુષ્મા બહુ મહેમાન આવ્યા છે, ચા અને નાસ્તો બનાવી નાખજો. ના ના જમવાનું નથી કાંઈ, હું જમીને જ આવ્યો છું, નાસ્તો નથી કરવાનો. અરે એવું થોડું ચાલે, જ્યારે પણ તમે આવો છો ને આમ જ કહો છો અને ચા પાણી કે નાસ્તા કર્યા વગર નીકળી જાઓ છો. બીજી વખતે આવીશ ત્યારે કરીશ. પણ આ વખતે છે ને નાસ્તો કરીને જવાનું. હું એક કામ કરો ને, ગરમ ગરમ બટાકા પાઉં બનાવી નાખો, નાસ્તો અને ચા ભેગો લેતા આવો તમે, હને? અને હા તમે આમ વેવાઈને ઘેરે આવો અને ખાલી મોઢું મીઠું કર્યા વગર જાઓ તમે. આ છોકરાને ઘરનું ખવાય નહીં ગયું. એવું કાંઈ હોય નહીં. હવે બધું છે ને જૂના નિયમો ભૂલી જવાના હવે ભાઈ. એમાં શું છે કે બધું હવે છે ને સમય પ્રમાણે પરિવર્તન જરૂરી છે. અને હવે છે ને બધું જૂનવાણી વિચારો છોડો. કેમ છે તમારા છોકરાને? બસ એ સારું છે, ધંધામાં બહુ સારું ચાલે છે. ચાલો સારી વાત છે. તમે અમારે નિકિતાને આ રીતે સાચો છો, બહુ સાર સંભાળ રાખો, બહુ સારી વાત કરી, તમારો આભાર. અરે વેવાઈ એમાં ક્યાં મોટી વાત છે. નાની વહુ તો અમારી લાડકી વહુ છે અને જો ઘરનું સભ્ય હોય સાચવવું જ પડે ને. અને તમે હારે ઘણું કરો છો એમ. અરે એ તો અમે અમારી ફરજ નિભાવીએ છીએ, એમાં ક્યાં કંઈ મોટી વાત છે. અને તમારી દીકરી એટલી ડાય છે ને, અમારી એટલી કાળજી લે છે, કામ ટાઈમે કરી નાખે છે, અમને બધાને કેટલી સાચવે છે. તમને ખબર છે તમે કેટલા સારા સંસ્કાર આપ્યા છે. અમારો નેચર જ પેલા નિકિતા એવું જ છે. ત્યાં હતી તો ત્યાં બધાને બહુ ગમતી. ના બહુ ડાય છે તમારી દીકરી. ના કોઈ દિવસ કોઈ ફરિયાદ નથી હોતી, ઊંચા અવાજે કોઈ દિવસ વાત નથી કરતી હોતી, બસ જેટલું કહેવીને એટલું કરે છે અને સ્વભાવ બહુ સારો છે. સુષ્મા આ નાસ્તો બન્યો કે નહીં? મહેમાન બેઠા સ્વાદ જોઈને. શું મમ્મી નાસ્તો બન્યો કે નહીં? આ એક તો ગેસ પતી ગયો છે, આ મેં ચા ઇલેક્ટ્રિક સગડી પર બનાવું છું અને મમ્મી બધું કામ મારે જ કરવાનું. અને આ કેટલો ટાઈમ થઈ ગયો છે, નિકિતા તો કશું કામ કરતી જ નથી, બધું કામ મારે કરવું પડે છે ઘરનું. પણ બેટા એ વાત હાસી, પણ અત્યારે મહેમાન બેઠા છે અને નિકિતા નથી તો તું ફટાફટ નાસ્તો બનાવી દે ને, અને આ સગડી છે ને આની પર બનાવી દે તો. મમ્મી હવે આમાં થોડી વાર તો લાગશે ને, એટલું ફટાફટ કેવી રીતે હું બનાવું? અને મારી એકલી હાથે મારે ડુંગળી સમારો, પેલું બટેકા સમારો એકલા હાથે હું કેવી રીતે કરું મમ્મી? એવું હોય ને તો હું મદદ કરાવું. અત્યારે નિકિતાને પાછળ બોલાવા તો નહીં જવાય. સારું મમ્મી તમે બેસો, હું બનાવીને લાવું છું. હા આમ જલ્દી. હા અને એવું હોય ને તો પછી મને બૂમ પાડજે એટલે હું લઈ જાઉં. સારું. કેમ લાગ્યો નાસ્તો તમને? ના સરસ બનાવ્યો તમે. જો આ તમે નાસ્તો કર્યો ને તમને ગમ્યો. બાકી કેમ ચાલે બધું? બસ ચાલ્યા કરે છે, અમારે તો બધું વ્યવસ્થિત છે. બાકી કોઈ તકલીફ નથી તમારે બીજી કોઈ? ના તકલીફ નથી ત્યાં કોઈ. અને હા તમારા દીકરાનું કંઈ તમે જોણ નક્કી કરતા હતા, જોયું કે નહીં? જોવા ગયા હતા પણ છોકરાનું ધ્યાનમાં નથી આવ્યું, પણ બીજું એક આવ્યું છે ત્યાં જવાના છે. હા એ તો પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. અચાનક હા અહીંયા ગયો તો જ બહાર, રસ્તામાં નીકળ્યો તો મેં કીધું મળતો જાવ તમે. આ સારું. મને એક ફોન કે એક મેસેજ નથી કર્યો કે હું આવું છું. તો મારે બેટા અચાનક જવાનું થયું. હું તો ઘરે હતી નહીં, હું તો અહીંયા મારી ફ્રેન્ડને ત્યાં ગઈ હતી. મેં તમે કીધું ચા મળતો પીધો? જાઉં. હા ચા પીધો, નાસ્તો કર્યો. વાહ. હા એમ તો મોટી હોય છે ને, બટાકા પાઉં બનાવી દીધા અને સારા ચા પણ. બનાવ્યા બટાકા. એ ક્યાં મારી ટેન્શન જ છે. મારે છે ને ઘરનું કંઈ કામ નથી કરવું પડતું, બધું છે ને ભાભી એની રીતે જ કરી નાખે છે. થોડું થોડું કરજે તું પછી. અરે હું કરું જ છું પણ મને કરવા દે તો ને. પપ્પા કંઈ નથી કરવા દેતા, ભાભી કંઈ નથી કરવા દેતા. હા હવે જો ભાઈ મોટી વહુ છે એટલે મોટી બેન જેમ છે ને, અને ઘરમાં છે ને એ અનુભવી છે એટલે એ બધું કરતી હોય કામ. અને હજુ તો નિકિતાના લગ્ન થઈને આવ્યા જ છે, જો નવા નવા હોય તો બધું ધીમે ધીમે શીખશે કામકાજ બધું. ત્યાં દીનો ક્યાં દુકાળ છે ભાઈ, આખી જિંદગી પડી છે શીખવા માટે. નિકિતા બેટા આપણે જેવું ધાર્યું હતું એની કરતાં પણ તને સારું સાસરું મળ્યું છે. આવું આપણે વિચાર્યું નહોતું કે આવા માણસો મળશે. તારા સાસુ કેવા સ્વભાવના સારા છે, તારા સસરા કેવા છે, એ વાત તો સાચી પપ્પા. તને કેવી સાચવે છે. આપણે આટલું બધું વિચાર્યું નહોતું કે આટલું મળશે. કહેવાય નહોતું હું આભાર માનું છું. એવું ન હોય ભાઈ. ના પપ્પા સાચું જ કહે છે. હું જ્યારે અહીંયા આવી ને ત્યારે મને બીક લાગતી હતી કે હું નવા ઘરમાં જાઉં છું
ત્યાં એ બધા સાથે હું એડજસ્ટ કરીશ કે નહીં, પણ અહીંયા આવ્યા પછી હું એકદમ બિંદાસ છું. મને કોઈ જાતનું ટેન્શન નથી. અને ખબર છે તમે ત્યાં જેમ મારા માટે ગિફ્ટ લઈ આવતા ને બધી વસ્તુ લઈ આવતા ને એમ પપ્પા પણ લઈ આવે છે. હજુ આજે પપ્પા બારે ગયા હતા એમને નાટો મારવા માટે અને મારા માટે સાડી લઈને આવ્યા. સરસ સરસ, બહુ સારું કહેવાય. બહુ હવે સાચું જો છે. ઘરના સભ્યો ખુશ રહેતા હોય તો હવે 2-5 રૂપિયા વાપરવાથી શું ફેર પડી જાય. અને આપણે તો ઘરમાં છે ને પહેલેથી પ્રથા જેવી છે, બધા ખુશ ને તો આપણે ખુશ, વ્યવહાર બાકીનો ચાલ્યા કરે બધો. તમારું નેચર જ પહેલેથી એવું છે કે બધાને આનંદમાં જ રાખો છો. જો સ્વભાવ તો એવો જ રાખવો જોઈએ. રૂપિયા તો છે ને ભાઈ હાથનો મેલ છે, ભેગા કાંઈ લઈ જવાનું નથી. અને ઘરના સભ્યો માટે નહીં વાપરીએ તો કોના માટે વાપરવાના આપણે? તોય બધા ગણતરી કરે છે પણ તમે નથી કરતા. ચાલ્યા કરે, હવે જીવન છે ભાઈ, દરેકનું જીવન પોતપોતાની રીતે હોય છે. એમાં હવે બીજાને તો આપણે કેવી તો ફેર પડે નહીં, પણ આપણે કેમ જીવવું ને એ આપણે નક્કી કરવાનું હોય. હા બરાબર છે. મમ્મી શું કરે છે? બસ બધા મજામાં છે. એમને લઈને અવાય ને? ના મારે બહાર કામ હતું એટલે એકલાથી જવાનું હતું. ક્યારેક છે ને વ્યવહારને લઈને હોતો નવાય અને રોકાવાય એમ આવો તમે તો મજા આવે. છોકરાનું કંઈક ફિક્સ નક્કી થાય ને ત્યારે બધા આવશું તને લઈ જશું જોવા આવે. એનું શું થયું? હજુ કઈ નક્કી નથી થયું? નથી થયું. એક જગ્યાએ જોવા ગયા હતા પણ એને પસંદ નથી પડ્યું. પણ બીજે બાયોડેટા આવ્યા છે એ સારા લાગે છે, છોકરી ફોટામાં સારી દેખાય છે. અને હા, તમારા દીકરાનું ક્યાંક નક્કી થાય ને તો નિકિતાને ભેળ જ રાખજો, એટલે એ છે ને ભાભી કેવી હોય ને એની ઉપર મોર મારી દે એમ, કેવી જોઈ છે એને જ પસંદ કરવાની છે. પહેલા એ હા પાડે ને પછી જ આગળ વધવાનું છે. સિક્કો મારે ને પછી ફાઇનલ કરજો. પપ્પા ક્યારે આવ્યા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે ધંધા પાણી તમારે? અમારે જો ને હાયલા કરે ને હવે હમણાં થોડાક દિવસમાં વેકેશન પડે છે. હા, દિવાળીનો ટાઈમ આવતો હશે એટલે રજા પડી જતી છે ને. અને હા, આ વખતે તમે કીધું છે નિકિતાને તમારે ફરવા જવું હોય તો તમે પહેલેથી પ્લાનિંગ કરી નાખજો. પપ્પા તમે કીધું છે એ વાત સાચી, પણ હું શું કહું છું કે અમે બે જાય એના કરતાં આપણે બધા સાથે જાય તો? બધાય સાથે નથી જવું, તમે 2 જણ જઈ આવો. અને અમારે છે ને પછી બીજું પ્લાનિંગ કરવું છે કે અમે છે ને આ ફરવાના સ્થળો પર અમારથી ન દોડી શકાય, ચાલી શકાય, આવી એકાદ 2 મંદિરે યાત્રા કરી આવશું. તો ભાઈ ભાભીને લેતા જાય. ભાઈને ભાભીને હવે ઘરે કોક તો જોઈને મહેમાનો આવતા જતા હોય દિવાળીના તહેવારોમાં. ઘર મોટું છે, વ્યવહાર મોટો છે આપણો, તો ઘર બંધ હોય ને એ સારું ન કહેવાય સારા દિવસોમાં. એ બધું તો સાચું, પણ પછી ક્યાંક ભાભીને મન દુઃખ ન થાય કે નિકિતા તો આવી રીતે, જો પપ્પા હમણાં હું દિવાળીમાં ત્યાંય આવીશ પછી તમે ત્યાંથી આવીને હું પાછી ફરવા જઈશ તો ભાભીને ખોટું મન દુઃખ ના ના થશે. બરાબર, એવું તો ચારે જાવ ને, ચારે ને મોકલો, છોકરા ભલે ફરી આવે. પણ અમારે પાછા હગામાં લગ્ન છે, ન્યાય જવું પડે ને એટલે એક કપલ તો અહીં જોઈએ અમારે, એક પરિવાર તો હા ઘરે વારા ફરતી જઈ આવે ને ફરવા તે ચાલે. બધાય તો ઘર બંધ કરીને થોડું જવાય છે કાંઈ. ન જવાય, બરાબર છે. નિકિતા, તું ક્યાં ગઈ હતી? હું તો અહીંયા બાજુમાં હતી. નિકિતા, કામના ટાઈમે તું આવી રીતે બાજુમાં જતી રહે એવું થોડી ચાલે. ક્યાં કામના ટાઈમે ગઈ હતી ભાભી? કાંઈ કામ નહોતું. તને ખબર છે ને કે તારા પપ્પા આવ્યા હતા તારે પણ તું ઘરમાં નહોતી, એમની માટે નાસ્તો પણ મારે બનાવવો પડ્યો. પણ ભાભી મારા પપ્પા તો સડનલી આવ્યા હતા ને, મને નહોતી ખબર કે મારા પપ્પા આવવાના છે, તો થોડી કંઈ હું ઘરની બહાર જાઉં. હા, પણ એમ પણ તું વગર ટાઈમે કોઈના પણ ઘરે જતી રહે છે, પણ કમસે કમ ઘરમાં તું કોઈને કહીને તો જા. તું ખાલી પપ્પાને મમ્મીને કહીને જાય છે, મને કોઈ દિવસ કહીને ગઈ છે તું? ભાભી તો ઘરમાં હું બધાને તો કહીને ન જાઉં ને. મને એમ હોય કે પપ્પા ને મમ્મી ઘરના મોટા છે તો એમને કહી દો એટલે ઇનફ છે. અને પપ્પાને હું કહીને જ ગઈ હતી કે પપ્પા હું થોડી વારમાં આવતી રહીશ. એમની તબિયત સારી નહોતી એટલા માટે હું પૂછવા ગઈ હતી કે કેમ છે હવે એમને. જો નિકિતા, હવે છે ને સામે દિવાળી આવે છે ઘરમાં, એટલે તારે મને થોડી ઘણી મદદ કરાવવી પડશે. હું એકલી કેટલું કામ કરીશ? હા તો ભાભી એમાં મેં ક્યારે તમને ના પાડી છે? આ તો આપણે બંનેને સાથે મળીને જ કરવાનું હોય ને. મને ખબર છે કે આવડા મોટા ઘરમાં એકલાથી તમારાથી સફાઈ નહીં થાય. તું છે ને ખાલી કહે છે જ પણ મને મદદ તો કરતી જ નથી. ખાલી તું કહે છે કે હા ભાભી હું કરાવીશ, અને જ્યારે કામનો ટાઈમ હોય ને ત્યારે જ તું ઘરની બહાર જતી રહે છે. ભાભી એવું તો મેં ક્યારેય કર્યું નથી. હા માનું છું કે આજે હું બારે હતી પણ મેં તમને કીધું ને કે હું એમની તબિયત પૂછવા માટે ગઈ હતી. સારું, પણ જો હું તો તને છે ને ખાલી એટલું કહીશ કે કામના ટાઈમે તું બહાર ના જા, કે ઘરના કામ છે મને ખબર છે આપણે હળી મળીને કરવા છે, અને તને કેટલો ટાઈમ થઈ ગયો અહીંયા આવે તો તું થોડું ઘણું મને
રસોઈમાં મદદ કર. અને મને ખબર છે કે તને મમ્મી પપ્પા કહે છે કે એ મોટી છે એ કરશે પણ તારી પણ તો ફરજમાં આવે છે ને કે ના ના એ ભલે ને તને કહે પણ તું કહી શકે છે ને કે ના પપ્પા આજે હું કરીશ, એવું તો તું કહી શકે છે ને. ઓકે ભાભી, હવે છે ને તમે આટલું બધું ના વિચારો. હું છે ને હવે મમ્મીને પપ્પાને કહીને તો જઈશ, પણ સાથે સાથે તમને કહીને જઈશ. અને હા, જ્યારે ફ્રી હઈશ ને સાવ એટલે સાવ ઘરમાં કંઈ જ કામ નહીં હોય ને ત્યારે જ ઘરની બહાર જઈશ. અને દિવાળીનું કામ છે ને આપણે બે સાથે મળીને કરશું, તમારે એકલાએ નહીં કરવાનું. બસ સારું, ચલ હવે નીચે મેં પેલું માળિયું સાફ કરવા કાઢ્યું છે, ચાલ આવું, નીચે. ચલો. અરે હું શું કહેતો હતો, શું? આ નિકિતાના ગળામાં છે ને પેલું મંગળસૂત્ર હાવ નાનું એવું દેખાય છે અને ઘણી વખત આમ કાંઈ પહેર્યું ને એવું લાગે. હું એવું કહું છું કે એને છે ને એક મંગળસૂત્ર સારું મજાનું બનાવી દેવી. તો 50,000 રૂપિયા મારી પાસે પડ્યા છે અને થોડીક વ્યવસ્થા જો અશોક કરી આપે ને તો 1.5-2 લાખ રૂપિયા ઉમેરીને કંઈક વ્યવસ્થિત થઈ જાય. પણ હું તમને શું કહું છું, જો આ નિકિતાને કરાવશું ને તો પછી સુષ્માને કરાવવું પડશે. આપણે તો બે વહુ હરખી, એને મન દુઃખ થાય ને. પણ એની પાસે તો છે જ મોટું અને પહેલેથી આપણે મોટું એને કરાવી જ દીધું છે વચ્ચે. પણ એની પાસે તો મોટું મંગળસૂત્ર છે જ ને હવે એને ક્યાં બદલવાનું છે, ક્યાં ફરવા જવાનું છે? હવે ઘર સાચવવાનું હોય અને આ નાનીઓને તો જો ક્યાંક વાર તહેવારે બહાર જવાનું હોય, પ્રસંગોમાં જવાનું હોય ને હાવ મંગળસૂત્ર છે ને એનું નાનું છે, મને એવું લાગ્યા કરે છે. પણ ત્યારે જ એને કીધું હતું કે ભાઈ તું મોટું પસંદ કર, તો નાના કરતી તે ત્યારે નાનું ગળામાંય નથી દેખાતું. ને જો હવે અત્યારે એને કરાવીને તો સુષ્માને તરત એમ થાય જો એને કરાવી દીધું ને મને ન કરાવી દીધું, હવે કરાવવું હોય ને તો બેયને હારે કરાવવું પડે. એનું કરાવશું પછી. હવે પહેલાં છે ને જેના લગ્ન હોય એના ગીત ગવાય. એટલે મને આમાં દેખાય છે કે એનું મંગળસૂત્ર નાનું છે અને બે જણી જાતિઓ છે ને કંઈક ભેગી થાય ને તો સમાજમાં ખોટી વાતો કરશે કે જો એના ગળામાં કેટલું નાનું મંગળસૂત્ર છે હાવ. એટલે 50,000 રૂપિયા મારી પાસે પડ્યા છે ને તો નાખી દેવીને એને એ સોનું એ ભંગાવી નાખશું, એ જૂનું મંગળસૂત્ર. સારું, તો પૈસાને સગવડ થાય તો કરાવી દેજો, બીજું શું. હા, અશોક છે ઘરમાં? હા, એ છે ને, બૂમ પાડો ને, આવશે હમણાં. એ અશોક, હમણાં છે બેટા, અહીંયા આવે તો કામ છે. હા પપ્પા. હા હા હા, હું શું કહેતો હતો બેટા, હા હા નિકિતાના ગળામાં છે ને મંગળસૂત્ર બહુ નાનું એવું મને લાગે છે. તો મારી પાસે 50,000 રૂપિયા જેવાની સગવડ છે તો તારી પાસે 1,00,000-1.5 લાખ રૂપિયા થતા હોય ને તો એક સારું મંગળસૂત્ર થઈ જાય એના ગળામાં. પણ પપ્પા મારા ખાતામાં તે 50,000-60,000 જ છે. જો એને મંગળસૂત્ર ખૂબ ગમે છે એવું વાત કરતી હતી વચ્ચે તારી મમ્મીને. પણ હવે જો બે વહુ ક્યાંક જાય અને એકના ગળામાં હાવ નાનું મંગળસૂત્ર હોય કંઈ કેવું લાગે? હા એ વાત હાચી, પણ પછી ઘરે વાતાવરણ બગડી નહીં જાય ને, મને એ બીક છે. હા પણ પપ્પા, હા મંગળસૂત્ર લાવશો તો ખરા તમે, પણ એનાથી ઘરનું વાતાવરણ બગડશે નહીં ને? વાતાવરણ શું બગડે? દરેક વાતમાં કંઈ નાની વહુનો વધારે થોડો કરવાનો હોય, મોટી હોય. અને અમુક વસ્તુ તો છે ને કે જો ભાઈ સમય પ્રમાણે નાનીને આપણે આપવાનો જ હોય અને મોટી વહુને તો ઘણા વર્ષો થઈ ગયા. હવે એ જો અત્યારે બધો વધારે કરે એ કંઈ વ્યાજબી ન કહેવાય. પણ બેટા, હું તાર બાપુજીને એ જ સમજાવું છું કે હવે છે ને આપણે બે વહુને હરખી રાખવાની હોય. હા હા તમારી વાત હાચી છે, પણ ભાભીને મંગળસૂત્ર કરાવી દેવું, બીજું હું. પણ આમ થોડાક સમય પછી. અમે એ જ વાત કરી ભાઈ, અત્યારે નિકિતાને જરૂર છે એવું દેખાય છે મને. અને હા, મોટી વહુ જીત કરશે તો થોડુંક એના માટે કંઈક વ્યવસ્થા કરશું. મારી એફડી પડી છે ને એ તોડાવી નાખે બસ. પણ અત્યારે છે ને નિકિતાનું મંગળસૂત્ર કરાવી દો એટલે શું છે એ રાજી થાય. હા અને તારી પાસે નથી આમ બીજે કંઈ સગવડ થાય એમ? હવે આ દિવાળી આવે છે એટલે દિવાળી ઉપર તો પછી બધું એમ હોય. હા, અને તું કહેતો હતો કંઈક હમણાં તો વેકેશન વહેલું પડી જવાનું છે. હા હા બેટા, કારખાનામાં બોનસ નથી આવવાનું તારે? આખા વર્ષ તમે કામ કરો તો બોનસ ન મળે તમને? હા બાપુજી બોનસ આપતા, પણ આ વર્ષે મંદી હતી કે નહીં એટલે નથી આપવાના. સારું, કાંઈ વાંધો નહીં. પણ હવે ચલો એક નક્કી થયું છે તો તારી પાસે જે કંઈ પડ્યું હોય એ આપ અને 50,000 મારી પાસે છે ને બાકીનું એનું જે ઘરેણું છે એ ભંગાવી નાખશું. અને સોની પાસે એવું તો બાકી રાખશું, થોડાક પૈસા ઘટે. એમ નહીં, પણ ગોવિંદ પાસે નહીં હોય કંઈ? હવે ગોવિંદ એનો કહેવાય ને આના માટે થઈને. નહીં એની પાસે નથી માગવા મમ્મી. પછી પણ
એમાં શું વાંધો લે? અરે આગળ એની ઘરવાળીનું મંગળસૂત્ર બનાવવાનું હોત ને તો એની પાસે માંગી એકવી, પણ નહીં. એક તો બાયુમણામાં તો જ થાય પાછું. એકને કરાવી દેવી એકને ન કરાવી દેવી તોય વાંધા. પણ ગોવિંદ પાસે પૈસા હોય ને તો બેય ના થઈ જાય. મારું કહેવાનું એમ. એને તમે પૂછ્યું? હવે પૂછ્યું નથી પણ હવે જોઈએ પૂછી લેવું એવું લાગે. હવે દિવાળી આવે છે તો વાપરવાના ઘરે તો જોહે ને. અને જો અશોકની પાસે ફરવાઈ જવાના છે હા એટલે મંગળસૂત્ર એ કરાવી દેવું તો પછી છે ને મોટી વહુને ખોટું લાગશે અને ખોટો ઘરમાં કંકાસ થાય. હા એટલે જ ને. સારું, તમને જેમ ઠીક લાગે. બીજું તો હું હા તો એક કામ કરો, હું સોનીને વાત કરું છું અને તું મંગળસૂત્ર નિકિતા પાસે લઈને મને આપ અને આ જો મોબાઈલમાં એના ફોટા મોકલી દેવો. જે પસંદ પડે ને એ પ્રમાણે બનાવી દેવી, આપણે ઓર્ડર આપી દેવી. ભલે પપ્પા. હો ને? સારું ચાલો. હા હું નીકળું, થોડું કામ છે મારે. હા, હું તારા પપ્પાને છે ને એ જ સમજાવું છું. મને એ જ બીક છે કે આ બે છે ને બાયું બાંધી ન પડે તો સારું. હા પણ મમ્મી તમે ચિંતા નહીં કરતા, કંઈ નહીં થાય. જે થશે ને એ સારું જ થશે. મારે આખો દી બે બાયુના ઘરમાં રહેવાનું હોય ને એટલે મને પછી સંભળાવે. જો તમને તો ઓલી નાની હારી લાગે એને કરાવી દીધું, મને કરાવી દીધું કાંઈ, હવે ત્યાંથી જ બાંધવાનું ચાલુ થઈ જાય. મને એ જ બીક છે, બાકી મને કાંઈ વાંધો નથી. બાંધે નહીં તો બહુ સારું. હા નહીં બાધે, તમે ઉપાધિ નહીં કરો. સારું બેટા. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. પાયલબેન, હા એક વાત ભાભી. પૂછું તમને? આ તમે લગ્નની ના પાડો છો, તમને કોઈ છોકરો નથી ગમતો? પણ ભાભી કેવું છે ખબર કે મને છે ને એનઆરઆઈ સાથે મેરેજ કરવા છે અને ભાઈ ને મમ્મી પપ્પાને બધા ના પાડે છે. એવું કહે છે કે ઇન્ડિયામાં જ મેરેજ કરાવવા છે. હા તો સારું જ કહે છે ને, તમે ઇન્ડિયામાં ને ઇન્ડિયામાં હોવ તો પછી એમને હળી મળી પણ શકો ને. અને હું તો શું કહું છું, તમને ખબર છે મારા મામાનો છોકરો છે ને એ આફ્રિકામાં રહે છે. એનો બહુ સારો ત્યાં બિઝનેસ છે. તમે કહેતા હો ને તો એના ફોટા મંગાવી લઉં, તમે એની સાથે લગ્ન કરી લો. ના 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 ભાભી, મારે આફ્રિકામાં નથી જવું. મારે તો છે ને કેનેડા, યુકે કે પછી લંડન, અમેરિકા એવા એરિયામાં જવું છે. પણ તમને અહીંયા વાંધો શું છે ઇન્ડિયામાં? મને અહીંયા નથી ગમતું. દીદી, તમને ગમે કે ના ગમે, તમે મોટા અહીંયા જ થયા છો ને. અને મમ્મી પપ્પાનું તો જુઓ, તમે સાસરે જાઓ પછી એમને આવવું હોય તો, અમારે આવવું હોય તો અમે કેવી રીતે આવીએ? હા પણ વરસમાં એકવાર તો આવવા મળે જ છે ને, તો આપણે ત્યારે મળી લઈએ ને. કંઈક પ્રસંગ હોય, કંઈક એવું ઇમરજન્સી હોય તો. પણ ભાભી એ વસ્તુ વિચારો, મારી કેટલી ફ્રેન્ડ વિદેશમાં છે અને બહુ મસ્ત જિંદગી જીવે છે. એ બધો છે ને ખાલી વેમ હોય. આપણે અહીં બી તમે સારી રીતે જીવી જ શકો છો જો તમે ધારો તો. તમે એકવાર જુઓ તો ખરા એમના ભાઈને. પણ મારે આફ્રિકા તો જવું જ નથી. અરે પણ એનો કેટલો સારો બિઝનેસ છે ખબર છે? અને ત્યાં બધા છે ને ભાભી કાળિયાઓ જ રહે છે, ક્યારેક કોને મારી નાખે ને કાંઈ નક્કી જ ના હોય. અરે પણ પાયલબેન, મારો ભાઈ એટલો બધો પણ બ્લેક નથી. હા થોડો શામ છે પણ એટલો બધો બી આમ વેસ્ટ ઇન્ડિઝ જેવો નથી. અને લુક વાઇઝ પણ બહુ સરસ છે અને સ્વભાવ પણ એનો બહુ સારો છે. કંઈ નહીં, તમે છે ને જો પપ્પા આવ્યા, પપ્પાને વાત કરી લેજો હવે. પપ્પા, શેની વાત છે? પપ્પા તમે દીદીને સમજાવો ને. એને તો છે ને એક જીદ પકડી લીધી છે કે બસ મારે તો કાંઈ યુકે જવું છે અને કાંઈ લંડન જવું છે. એને ભૂત ચડ્યું છે. મેં છે ને કેટલા છોકરા બતાવ્યા, કેટલા વાર એના મોબાઈલમાં પડ્યા છે, એક છોકરો પસંદ જ નથી કરતી ને. ભાભી શું કહે છે, એમના મામાનો છોકરો છે ને જે આફ્રિકા છે, હા, ઓલો હું ડાયમંડનો બિઝનેસ કરે છે, ભાભી એમની સાથે વાત કરે છે તો કે મારે આફ્રિકા નથી જવું. હવે એને યુકે ને લંડન ને એની બધી વાતો કરતી હોય બધી. હું વાત કરી હવે એને છે ને આખો દોસ્તાર ગયા છે એના બધા. આપણે ઇન્ડિયાની બહાર મોકલવા જ નથી. મારે તો મોકલવાની થતી જ નથી એને ક્યાંય. મને તો એવું લાગે છે કે ઘરમાં છે ને બધાને હું નડું છું ને એટલે મને જલ્દી સાસરે વળાવીને ઘરની બહાર કાઢવી છે. એ ટાઈમે છે ને લગ્ન દીકરીઓના કરવા જ પડે. આ જો આ બે વહુ જો નાની હતી ને થઈ ગઈ ને સગાઈ તમારી, લગ્ન થઈ ગયા ને આવી ગયા ને અમારા ઘરમાં વહુ બનીને. અમારું કંઈ નહોતું ચાલ્યું, અમારા પપ્પાએ નક્કી કરી નાખ્યું પછી. એ બધી વાત તો ઠીક, પણ પપ્પા તમે આ શું અરે લાવ્યા? હા બેટા, વાતમાં જો આ ભૂલાઈ જ ગયું. આ તો મંગળસૂત્ર નિકિતા માટે બનાવ્યું ને એ લાવ્યો હતો. મારા માટે? હા
ને સરસ. બહુ મસ્ત છે. આ તમારી પાસે પેલું જૂનું હતું ને એટલે પછી આપણે તોડાવી નાખ્યું. પણ પપ્પા આવડું મોટું થોડું બનાવાય. અરે ગળામાં મંગળસૂત્ર હોય તો દેખાવું તો જોઈએ ને. હાવ નાનું મંગળસૂત્ર હતું જૂનું તમારું, આ એટલે આપણે ભંગાવી નાખ્યું એને. આ કેટલાનું થયું છે? કાંઈ નહીં, હવે ખાલી 1.5 લાખ રૂપિયાનું થયું છે. 1.5 લાખનું? હા હવે એટલું તો બેટા, અત્યારે સોનું કેટલું મોંઘું થઈ ગયું. પણ તો પપ્પા એવી કઈ જરૂર નથી અત્યારે. અરે બેટા, જો વાર તહેવાર પ્રસંગમાં પહેરવાનું હોય ને તો બે વહુના ગળામાં છે ને સરખું મંગળસૂત્ર હોવું જોઈએ. અને મોટી વહુને તો હતું એટલે આપણે ન કરાવ્યું. કેવું લાગે છે ભાભી? સારું લાગે છે. સરસ લાગે છે. અશોકને ખબર છે તમે મંગળસૂત્ર બનાવડાવ્યું એ? હા હા, એને ખબર છે ને. થોડી ઘણી રકમ એણે મને આપી છે આ મંગળસૂત્ર બનાવવામાં. અચ્છા, તો મને જ નહોતી ખબર એમ ને. બાકી ઘરમાં બધાને ખબર હતી કે મારા માટે મંગળસૂત્ર બનવાનું છે. હા, સરપ્રાઈઝ આપવાની હતી અમારે. પણ સાચું કહું ને તો મને બહુ ગમ્યું. સારું પણ થોડુંક મોંઘું છે. હવે બેટા, તારી ખુશીની સામે રૂપિયાની ક્યાં વાત છે? મોંઘું તો મોંઘું, પણ પહેરવાનું છે હવે તમારે. હા, હવે તો પપ્પા છે ને હું આ રોજ પહેરીને રાખીશ. તો પાણી ભરતા આ ચા પી લીધી. શું થયું? મોઢું કેમ ચડાવી નાખ્યું? તમને કંઈ કહેવા જેવું છે જ નહીં. કંઈ ને કોઈ મતલબ છે ખરો? મને એમ કહેજો તમે. પણ હવે થયું છે શું એ તો કે મને તારે કાંઈક ને કાંઈક તો વાંધો હોય. શું થયું બોલ? હા તો વાંધો હોય જ ને. આ તમારા પપ્પાએ નિકિતાને 1.5 લાખનું મંગળસૂત્ર લઈને આપ્યું. 1.5 લાખનું મંગળસૂત્ર? હા, પણ પપ્પા પાસે આટલા બધા રૂપિયા ક્યાંથી આવે? એમણે ને અશોકભાઈએ મળીને 2 જણે લીધું છે. પણ તમારા પપ્પાને એટલું ખબર નથી પડતી કે હું પણ ઘરમાં વહુ છું. મારી માટે પણ કંઈક નાની મોટી વસ્તુ લઈને આવ્યા. માન્યું કે એનું મંગળસૂત્ર તૂટી ગયું હતું, એ આપીને એમણે નવું બનાવ્યું. તો આ બીજી વહુ ઘરમાં નથી? જ્યારે હોય ત્યારે એને જ બધું બનાવીને આપે છે અને એની માટે જ બધું કરે છે. મારી તો ઘરમાં કોઈ વેલ્યુ જ નથી. પપ્પા પણ છે ને આજકાલ નાની વહુને બહુ જ સાચવે છે. જે હોય તે રોજ કપડાં, ખાવા પીવાનું, એની જે હોય તે બધી જરૂરિયાતો પૂરી કરે છે. પપ્પા એટલું બધું કેમ? હવે છે ને તમારા પપ્પાને જઈને જ પૂછો. અને જો આવું ને આવું ચાલ્યું ને તો હું આ ઘરમાં નહીં રહું. આ હું તમને કહી દઉં છું. ચાલો તું ચિંતા નહીં કર. તારે બીજું મંગળસૂત્ર લેવું છે ને તો હું તને લઈ દઈશ બસ. અરે તમે તો મને લઈ જ દેશો, એનો મને કોઈ વાંધો જ નથી. પણ ઘરમાં કેમ આવી રીતે કરે છે તમારા પપ્પા? નાની વહુને વધારે પ્રેમ આપે છે અને મારી તો કોઈ વેલ્યુ જ નથી. મને તો કોઈ પૂછતું જ નથી. કહે છે તો કે છે હા એની પાસે તો હતું એટલે મેં બનાવી આપ્યું. ચાલ હવે તું એ બધું મૂક, પપ્પાને હું વાત કરી લઈશ બસ. શું બધું મૂક? મારું તો ખરેખર સાચું કહું ને તો એટલું દિમાગ ખરાબ થાય છે ને, એવું થાય છે ને કે હું અત્યારે ઘર છોડીને જતી રહું. ચાલ હવે ઘર છોડીને વાત નહીં કર. હું પપ્પાને વાત કરું છું ને. જો તમે વાત કરજો નહીં તો પછી છે ને મારું ડિસિઝન હું લઈ લઈશ. કાં તો તમારા મમ્મી પપ્પા સાથે રહેજો, કાં તો મારી સાથે ઘર છોડવા તૈયાર થઈ જજો. ઘર છોડીને આપણે ક્યાં ભાડે રહેવા જશું? આ પોતાનું ઘર છોડીને ગમે ત્યાં રહીશું, પણ મારાથી આ સહન નથી થતું. ક્યારની સહન કરું છું, એ પરણીને આવીને ત્યારની સહન કરું છું. કેટલુંક સહન કરું? મારી વાત થોડીક શાંતિ રાખ. એટલે બધા ભાડા નહીં નાખ, નહીં તો આ મમ્મીને બધા સાંભળશે. ભલે સાંભળતા. આ દિવાળીએ તો દિવાળો કરી નાખું બધાનો. ચાલ હું વાત કરીને આવું છું. એટલી કંટાળો આવી ગયો છો. બાપુજી બોલ ને બેટા, શું છે? આ શોમાં એ છે કે તમે આ નિકિતાનું આટલું બધું ધ્યાન રાખો છો, બરાબર? એના માટે એટલો બધો ખર્ચો કરો છો. એ માંગે એની પહેલાં તમે વસ્તુઓ લાવીને આપી દો છો. અને આજે તમે 1.5 લાખ રૂપિયાનું મંગળસૂત્ર લાવીને આપ્યું. આ બધું છે શું?
બેટા કંઈ નથી. આ તો હવે જો નાની વહુ છે, લાડકી વહુ છે, અને એની પાસે મંગળસૂત્ર નાનું હતું ગળામાં, એટલે મને એમ થયું કે ચાલ ને એને હરખું મંગળસૂત્ર કરાવી દેવી. એટલે થોડાક પૈસા શોકે આપ્યા, થોડાક મારી પાસે હતા, ઉમેરીને મેં સારું મંગળસૂત્ર કરાવી દીધું. હવે જો વ્યવહારમાં ક્યાંય બે બાયું જાતી હોય તો એકના ગળામાં મંગળસૂત્ર હાવ નાનું હોય કેવું લોકોને લાગે. પણ એકને તમે લાડકી રાખો છો અને એકને અળખામણી કરો છો. અરે એવું કાંઈ નથી, આ તો જેની જરૂરિયાત છે એ પ્રમાણે કર્યું મેં. અને જો તીર્થે લાવ્યો તો સાડી, તો બેને ન આપી સાડી. પણ બાપુજી, તમને ઘરની પરિસ્થિતિ ખબર છે કે અત્યારે ઘરમાં કેટલા બધા ખર્ચાઓ છે, આ નાનકીના લગ્ન કરાવવાના છે ને તમે આ રીતે પૈસા વેડફો અને વેડફો, ચલો ઠીક છે, પણ બંને વહુને સરખી રખાય ને. ભાઈ હવે આ તો તું બાયું માણા જેવી વાત કરે છે. બેને મારી દ્રષ્ટિએ હું સરખા જ રાખું છું, કોઈને વાલા દેવલા કરતો નથી. પણ હવે નાની વહુ હજી જો નવી નવી પરણીને આવી હોય, હજી 1-2 વર્ષ થયા હોય, તો હવે એને થોડીક લાડકા વેળા રાખવા પડે થોડા ઘણા. પણ બાપુજી, કંઈ થોડા દિવસની વાત નથી. આ જ્યારથી લગ્ન કરીને આવી છે ને ત્યારથી સુષ્માનું તો તમે સાવ માન જ ઘટાવી નાખ્યું છે. નથી તમે ધ્યાન આપતા, નથી બા ધ્યાન આપતા. ઘરના બધા કામોની પાસે કરાવો છો, બધા રસોડાની પાસે કરાવો છો, અને આ નાનકાની વહુ બસ આરામ આરામ ને આરામ, આરામ ને ફરવું, થોડું ઘણું ઘરનું કામ કરે છે, બાકી કાંઈ કરતી નથી, અને તમે એને એટલી બધી માથા પર ચડાવો છો. એ તું છે ને ખોટી એવી બધી શંકાઓ કરમાં. આ બૈરાઓના કામ હોય, અને બૈરાઓને છે ને ભાઈ 1-2 પરિવારમાં જવું આવવું હોય એટલે બધું હરખું પહેરવું પડે, ઓઢવું પડે, બધું કરવું પડે, અને એ પ્રમાણે રાખતા હોય, એમાં કાંઈ વાલા દવલા ન કરતા હોય. પછી આ તો શું છે, બાયો માણસ એકબીજાની અદેખાઈ હોય એટલે ફરિયાદો તમને કરતી હોય ને તમે પછી મને ફરિયાદ કરો પાછા. એ બાપુજી, તમને એવું બધું લાગે છે, પણ હવે તમે થોડુંક ધ્યાન રાખજો, અને જે પણ વસ્તુ છે ને એ માપમાં કરો ને એ સારું, બરાબર? અને બંને સાથે એક રીતનો વ્યવહાર રહેવો જોઈએ, બરાબર? હા ભાઈ, અમે ધ્યાન જ રાખ્યું છે, અને તારે મને બહુ કહેવાની જરૂર નથી. મને જે દેખાતું હોય ને એ પ્રમાણે હું કરતો હોઉં. અને એની જેવી બાબતમાં છે ને બૈરાઓની વાત લઈને બાપા પાસે આવી જાય. આજકાલના છોકરાઓને શું કહેવું હવે? અરે આ શું કરે છે? ઝાડા લઉં છું. તને કેટલી વાર કીધું કે તારે છે ને ઘરના કામ નહીં કરવાના? તો કોણ કરશે? હા, ભાભી છે ને. પણ ભાભી કેટલું કરે? આખા ઘરની સફાઈ ભાભી થોડા એકલા કરશે? લાવો આમ. નહીં, નથી તારે કામ કરવાનું. અશોક, મેં કીધું ને લાવો. નહીં, હું નહીં કરવા દઉં. અશોક, આપી દો મને. મેં તને ના પાડી ને, સમજી? અરે પછી કામ કરજે ને, હજી આખી જિંદગી પડી છે, પણ અત્યારે તો અમારે તને હાંસવવાની છે. કેટલીક સાચવવાની હોય. આ જુઓ, આ બાપુજી લઈ આવ્યા. હા, મને ખબર છે, મને બાપુજીએ વાત કરી હતી. તો એ તમે મને કહેતા નથી કે પપ્પા લેવા જવાના છે? અરે ઓલું શું કહેવાય, સરપ્રાઈઝ આપવાની હતી. આ તો આપી દીધી ને સરપ્રાઈઝ. હવે મને થોડું કામ કરવા દેશો? નહીં. જો નહીં નહીં નહીં, કાલે છે ને ભાભી મને કહેતા હતા કે તું ઘરમાં કાંઈ કામ નથી કરતી. એ ભાઈ એમણા બોલતા હોય. એમને બોલતા હોય નહીં, હું સાચે ઘરમાં કાંઈ કામ નથી કરતી. તમે જોવો છો ને, કાંઈ પણ કામ કરું તો પપ્પા મને રોકી લે છે. કાં મને એમ કહે છે કે તું તારી ફ્રેન્ડને ત્યાં આંટો મારતી. અત્યારે કરતી હતી તો તમે રોકી લીધી. હું કંઈ કામ ન કરું તો પછી ભાભીને ન જ ગમે ને, એકલા હાથે બધું કરવું પડે તો. નહીં, જો અત્યારે આ સાફ કરવાનું છે ને એ હું કરી નાખીશ, તું છે ને આરામ કરજે. આટલું મને સાફ કરવા દો, પછી હું નહીં કરું. નહીં, હું નહીં તને કામ કરવા દઉં. બસ હદ છે તમારી તો. કરજો તમે. મમ્મી, હું શું કહેતી હતી? શું? તમે છે ને દાદી બનવાના છો. શું વાત છે? તો બહુ સારા સમાચાર આપ્યા ને તે. અને હું એમ કહેતી હતી કે હવે મારે છે ને જે મારા મમ્મીના ત્યાં છે ને હોસ્પિટલ, ત્યાં ટ્રીટમેન્ટ ચાલુ કરાવી છે, કારણ કે ડિલિવરી વખતે હું ત્યાં જ જઈશ. તો તમે પપ્પા સાથે થોડી વાત કરી લેજો ને. અને ડૉક્ટરે એવું પણ કીધું છે કે મારે બને એટલું વજન ને આ તે નથી ઉચકવાનું. તે અહીંયા બતાવી આવ્યા તમે? હા મમ્મી, એમાં એવું હતું ને કે સવારથી મને બિલકુલ સારું નહોતું લાગતું, અને ચક્કર પણ બહુ આવતા હતા, અને કંઈ ગમતું નહોતું. એટલે હું બાજુમાં પેલી સંગીતા છે ને એને લઈને જઈ આવી.
તો એમણે ડૉક્ટરે કીધું કે તમને સારા દિવસો જાય છે એટલે સાચવજો. શરૂઆત છે ને એટલે પછી વાંધો નહીં. હા તે કાંઈ વાંધો નહીં બેટા, જો ડૉક્ટરે જે કીધું હોય ને એ પ્રમાણે આપણે કરવાનું. અને વજન ઊંચકવાની ના પાડી હોય ને તો કાંઈ વાંધો નહીં. એવું કંઈ કામ હોય ને તો તારે મને કહી દેવાનું, હું કરી નાખીશ. હા મમ્મી, વાંધો નહીં. હજુ મેં ગોવિંદને પણ નથી કીધી આ વાત. એવું છે? હા. એને સરપ્રાઈઝ આપવાની છે ને? કઈ વાત ગોવિને નથી કરી? અરે તમે દાદા બનવાના છો અને હું દાદી. ઓહ, એમ વાત છે. હશે હવે, ચાલો કાંઈ વાંધો નહીં. પણ હા, અરે મારું એક્ટિવાની ઉપર થેલી રહી ગઈ. કેમ, શું લાવ્યા? આ નિકિતાને કાજુ કતરી બહુ ભાવે છે ને, એ મંગાવી હતી. તો એક કામ કર ને, તું પછી ઊભી થા ને તો લેતી જજે. હા તે સારું. આ પેલાની બહુ વખણાય છે ઈ? હા. પપ્પા, માવાની મીઠાઈ મેં કીધી હતી એ લાયા તમે? એ તો હાવ ભૂલાઈ જ ગયો. આ તો નિકિતાને કાજુ કતરી કીધી હતી, મને યાદ કે એને બહુ ભાવે છે. પણ તમારી મીઠાઈ તો રહી ગઈ મારે. હું પાછો બીજી વખત જઈશ ને તો લેતો આવીશ. હા તે પાછા યાદ કરીને લેતા આવજો. હા. બીજું કંઈ ખાવાની ઈચ્છા થાય છે તો કહેજે. હા મમ્મી. હા, એ તમારે જે કંઈ એમાં જરૂરિયાત હોય ને એ આપજો એને. હા સારું. અને એક કામ કરો ને, મારે પાણી પીવું છે, જરા પાણી આપો ને. લાવો. હું તમને શું કહું છું, આ થોડુંક યાદ ન રખાય એણે મીઠાઈ મગાવી હતી તો? એને કેવું લાગે જો નિકિતા માટે લાવ્યા ને મારે માટે ન લાવ્યા? હા, પણ હું જાણી જોઈને થોડો ભૂલી ગયો છું. હવે નિકિતાની વસ્તુ હોય ને તો મને યાદ રહી છે. અને આ મોટી વખતે છે જો ભાઈ, વર્ષો થઈ ગયા, હવે એને ખાધું પીધું હોય, બધું મંગાવતા જ હોય બધા એની રીતે, એટલે ભૂલાઈ ગયું. પણ હવે છે ને આપણે એનું ધ્યાન રાખવાનું હોય. હવે એ બે જીવ હોતી છે, એને ક્યારેક કઈ વસ્તુ ખાવાનું મન થાય ને નક્કી ન કહેવાય. એને ટાઈમે ખવડાવવું પડે. તે ગોવિંદ ક્યાં નથી? ગોવિંદને કહે તો ન લાવી આપે. પણ જો તમે બધી વસ્તુ ઘરમાં લાવતા હોય કે નહીં, છોકરાને શું ખબર હોય? તમે બધું લઈ આવતા હોય તો તમારે યાદ રાખીને લાવવાનું. હવે પછી યાદ રાખજો. હા ભાઈ, યાદ રાખીશ. જો યાદ રહે ને, હું ગેરંટી ન આપું કે બધી વસ્તુ મને યાદ રહે. જેટલું યાદ રહે ને એટલું હું કરતો રહીશ. પણ જો અમેથી જ બાંધવાનું થાય. અને હા, હવે તો મારે નિકિતાને કહેવું પડશે કે ઘરમાં કામ કરવા લાગે. ડૉક્ટરે સુષ્માને ના પાડી છે વજન ઊંચકવાની ને વધારે કામ કરવાની. આ ડૉક્ટરો છે ને ખાલી ખાલી બાના કાઢે. હજી તો પ્રેગ્નન્સી રહી ન હોય ત્યાં તો એમ કે બસ આરામ કરો. આવું કંઈ થોડું હોય? પણ ડૉક્ટરને કાંઈક એવું લાગ્યું હોય તો જ કીધું હોય ને. ખાલી ખાલી થોડા આરામ કરવાનું કે તમે પણ. આ ખોટી દવાઓ આપે અને પછી છે ને તકલીફ ઊભી કરે બધી. એને રૂપિયા કમાવાને એટલે બધાને. એ જે હોય તે આપણને તો એને કીધું ને એટલે આપણે એટલું કરવાનું. પછી ન કરે નારાયણને કાલ સવારે કાંઈક થાય ને તો આપણે બાને ચડી જાય કે મેં તો મમ્મીને કીધું જ તું મારે આરામ કરવાનો છે, મને કોઈ આરામ ન કરાયો. એ ત્યાંથી જ થાય બધી મગજમારી. હવે બે બહુ આરામ કરશે તો કામ તારે કરવું પડશે પછી. પણ એટલે તો હું કહું છું હવે નિકિતાને કેવું પડશે. હવે તો એ પૌણીને આવીને કેટલો ટાઈમ થઈ ગયો. નવી હતી તો હાલો એમ થાય કે થોડાક દિવસ એ નવી નવી છે તો ઓછું કામ કરે તો હાલે, ન કરે તોય હાલે. પણ હવે તો બધી જવાબદારી એને લેવી પડશે માથે. હળવા કામ હોય ને નિકિતાને હોપવાનું તમારે, અને એ બેઠા આપણે બધું કામ પતાવી દે. બાકી કપડાં ધોવાના, કચરા પોતા આ બધું હોય ને એ કામ પાછું તમારે બધાને કરી લેવાનું. નિકિતાને તો કાંઈ વાંધો નથી, એને તો વજનવાળું ઉસકવાનું છે. સુષ્માને વજન નથી ઉસકવાનું. તમે ભૂલી બહુ જાઓ પાછા. સારું ભાઈ, તમારે જેમ કરવું એમ કરો. કાંઈ નહીં, તમે બેહો ને હું કાંઈક જાઉં કામ કરાવવા લાગુ. હવે તો મારે કામ કરવું પડશે ને. હા, તે થોડું થોડું કરાવવા માંડો તમે. હા હા. હે ભગવાન. લે વાંચે તો શું વાત છે? બુક શ્રેષ્ઠ કહાનીઓ વાંચે છે. હા, મારે તમને એક વાત કહેવી હતી. રોજ તો બે ચાર વાતો તો કહે જ છે, તો તારી એક જે વાત છે એ પણ કહી દે. તમે છે ને પપ્પા બનવાના છો. શું શું વાત કરે છે? હું પપ્પા બનવાનો છું? તો તારો ફોન કરીને કહી ન દેવાય તો હું રજા લઈને તરત આવી જાત ને તારી પાસે. જો હવે તું હવે છે ને આજથી તારે કંઈ કામ કરવાનું નથી. બધું કામ મમ્મી અને નિકિતા કરી નાખશે, બરાબર? અને તારે જો ફક્ત આરામ કરવાનું છે અને ટાઈમ ટુ ટાઈમ ચેકઅપ કરાવી નાખવાનું, ઠીક છે? ડૉક્ટર પાછા ક્યારે બોલાવ્યા છે?
હવે આવતા મહિને બોલાયા છે. આવતા મહિને ને આપણે વાંધો નહીં, 2-4-5 દિવસ પહેલા આવે એ ચેકઅપ કરાવી નાખશું. ઠીક છે? સારું, એ બધી વાત તો ઠીક છે, પણ એક સાચી વાત કહું ને, મમ્મીને પણ એટલી ખુશી થઈ, તમને પણ એટલી ખુશી થઈ, પણ પપ્પાને એટલી ખુશી નથી થઈ. પપ્પાનું તો ખબર નહીં, પપ્પાએ તો નોર્મલ જ રિએક્ટ કર્યું. જ્યારે ખબર છે આટલા ટાઈમ પછી ઘરમાં ખુશીના સમાચાર આવ્યા છે, થઈ પપ્પાએ તો ખાલી નોર્મલ જ હા હા ઠીક છે એવું કીધું. અને જ્યારે મમ્મીએ એવું કીધું ને પપ્પાને કે આપણે સુષ્માનું ધ્યાન રાખવું પડશે, એને ડૉક્ટરે બહુ કામ કરવાની ના પાડી છે, તો પપ્પાનું તો કેવું એવું જ હતું કે હા એ તો છે ને ગોવિંદ રાખશે અને એ લઈ જશે એને બધે, એમાં આટલું બધું તું શું કેમ ટેન્શન લે છે? ખબર નહીં પપ્પા કેમ આવું વિચારે છે, કારણ કે એમને તો હવે ખુશ થવું જોઈએ કે આ ઘરમાં એક ચિરાગ આવી રહ્યો છે, આ ઘરનો કુલદીપક આવી રહ્યો છે. કારણ કે આટલા વર્ષોથી આ ઘર ખાલી ખાલી હતું, પણ બધાને ખુશી છે અને પપ્પાને ખુશી નહીં, એટલે મને તો એવું લાગે છે કે પપ્પાને જાણે હવે હું ગમતી જ નથી. મીઠાઈ લાવવાનું કીધું ને તો એક જ દુકાનમાંથી 2 મીઠાઈ લાવવાની હતી. એમને અંકિતાની કાજુ કતરી યાદ રહી, પણ મેં જે માવાની મીઠાઈ મંગાવી હતી ને એ નહીં લાયા મારી માટે. મને એટલું દુઃખ થયું કે એક જ જગ્યાએ જાય છે, નાના વહુએ જે મંગાવ્યું હતું એ યાદ રહ્યું અને મેં જે મંગાવ્યું હતું એ ભૂલી ગયા અને નોર્મલી રિએક્ટ કર્યું કે હા હું ભૂલી ગયો, હું પછી જતો આવતા લાવી દઈશ. અને જ્યારે નિકિતા કંઈ મંગાવે છે ને તો તરત એની માટે વસ્તુ આવી જાય છે, અને જ્યારે હું મંગાવું તો કશું નહીં. સાચું કહું ને ગોવિંદ, તો મને એવું લાગે છે કે મારું બાળક આવશે ને તો પણ એમને ખુશી નહીં થાય. ક્યાંક એવું ના થાય કે આપણું બાળક આવીને પણ મૂંઝાયા કરે હરેક વસ્તુ માટે. તું ચિંતા નહીં કર, હું બેઠો છું ને, બરાબર? તારી બધી જરૂરિયાતો હું પૂરી કરીશ, બરાબર ને? તને કોઈ વસ્તુની કમી નહીં આવવા દઉં. પણ ગોવિંદ, મને તો એવું લાગે છે ને કે આપણે બીજે રહેવા જતા રહીએ, કારણ કે મને ડૉક્ટરે એમ કીધું છે કે તમારે ખુશ રહેવાનું, તમારે બીજા બધા વિચાર નહીં કરવાના. અરે પણ મારી વાત સાંભળ, આપણે બીજે રહેવા જશું તો તારું ધ્યાન કોણ રાખશે? હું તો ઓફિસે જતો રહીશ. મારી વાત સાંભળ, બાળકને આવવા દે, થોડુંક મોટું થઈ જાય ને પછી આપણે ઓટોમેટિક આપણે ભાગલા પાડી દેશું, બરાબર? અને એમને એટલો બધો શોખ હોય નાની વહુ સાથે રહેવાનો, એને ધ્યાન રાખવાનો, તો નાની વહુ અને અશોક અને મમ્મી પપ્પા એમની સાથે રહેશે, આપણે બંને પોતાની જિંદગી અલગથી અને સારી રીતે જીવશું. બસ હા, તો તમે કહો છો એટલે, બાકી મને હવે અહીંયા રહેવામાં કોઈ જ રસ નથી, કારણ કે કોઈને મારી પડી જ નથી તમારા સિવાય. ચિંતા નહીં કર, હું તો છું ને. હા, હવે ભગવાને આપણી પ્રાર્થના તો સાંભળી. હવે આપણી ઘરે નાનું બાળક આવશે ને પાવણું બંધાશે. હા, પણ હવે બધું આ વહુને કામ નહીં કરવાનું ડૉક્ટરે સલાહ સૂચન આપી છે, તો ભાઈ કામ કોણ કરશે? પણ આ નિકિતા છે અને હવે તો પાયલે થોડુંક કામ કરાવશે, હે ને પાયલ? નહીં મમ્મી, હું કામ નહીં કરાવડાવું, મને એટલું બધું ન ફાવે કામ. અરે વાંધો નહીં મમ્મી, હું ને પાયલબેન બે મળીને કરી લેશું. હું શીખવાડીશ ને તમને. અને આમે જો હવે તારે કામકાજ તો શીખવું જ પડશે. કાલ સવારે હારે જવાનું, મારે થોડી તો નાઈને રાખવાની છે. હા વાંધો નહીં, ચાલો ને, ભાભી જેમ શીખવાડશે ને એમ હું કર્યા કરીશ. અરે પણ તમે એક કામ કરો ને, તું અને પાયલ કામ કરજો. નિકિતા તું છે ને બહુ વજનદાર હોય ને એવું કામ નહીં કરતી બેટા, તું છે ને હળવું કામ કરજે. પણ શું છે પપ્પા એમાં? આટલા દિવસ તો ભાભીએ જ કામ કર્યું છે ને, અને મને નહીં ખબર પડે તો હું મમ્મીની સલાહ લઈ લઈશ. પણ પપ્પા, તમે કેમ ભાભીને વજનવાળી વસ્તુ ઉચકવાની ના પાડો છો? એ તને નહીં સમજાય બેટા. એક કામ કરો ને, આ તો ડૉક્ટરો છે ને ખાલી છે ને તમને ઊંધા રવાડે ચાળી દેતા હોય છે, અને બસ અત્યારથી પ્રેગ્નન્સી રહી નહીં થી ત્યાં તમે કંઈ કામ નહીં કરવાના. હવે કામ નહીં કરે ને તો પાછળથી કોમ્પ્લિકેશન ઊભા થાય, તકલીફો ઊભી થાય, અને શરીર છે ને ચરબી વધી જાય ને તો ભાઈ કાંઈ કામ નહીં કરી શકે. પણ એવું ન હોય, ડૉક્ટરને કંઈક એવું લાગ્યું છે વીકનેસ જેવું તો જ આરામ કરવાનું કીધું હોય ને. અરે બધા નાટક છે ખાલી ડૉક્ટરોના બધા. પપ્પા રહેવા દો ને, ડૉક્ટરે કીધું છે ને, કંઈ વાંધો નહીં. અને કામ કરવાની અમને ક્યાં કંઈ વાંધો જ છે. હું ને દીદી બે કરી લેશું ને. ખોટી વળી હા હા હા, તમે બધું છે ને કામ કરી જ લો છો આ ઘરનું. અત્યાર સુધી તમે જ ઘરનું બધું કામ કરતા આવ્યા છો ને બાપુજી,
આજથી છે ને સુષ્મા ઘરનું કોઈ કામ નહીં કરે, બરાબર? આ તમારે ઘરમાં કામવાળી રાખવી હોય તો કામવાળી રાખો, અને આ નિકિતા બહુ પાસે કામ કરાવો ને તો એમની પાસે કરાવો, બરાબર? પણ સુષ્મા કોઈ કામને હાથ લગાવશે નહીં. પણ બેટા આ સુષ્મા પ્રેગ્નન્સીમાં શરૂઆતમાં જો કામ કરતી બંધ થઈ જશે ને તો પાછળથી તકલીફ પડશે, અને જો ચરબી વધી જાય ને તો પ્રોબ્લેમ આવશે પાછળથી. કાંઈ તકલીફ તો અત્યારે તમને વધી ગઈ છે, બરાબર? એ પ્રેગ્નન્ટ થઈ ગઈ એટલે તમે એમ વિચારો છો ઘરના કામ કોણ કરશે? અત્યાર સુધી આમની તમે પૂજા જ કરતા હતા બેસાડીને. જો બાપુજી, મારે બીજી કોઈ લપ સાંભળવી નથી, બરાબર? આજથી ઘરનું કામ સુષ્મા બિલકુલ નહીં કરે, બરાબર? તમારે જે કરવું હોય, તમારે જે રસ્તો કાઢવો હોય એ કાઢો, બરાબર? અત્યાર સુધી આપણે બેસાડ્યા જ છે ને, જ્યારથી લાવ્યા ત્યારથી. હવે કામ કરાવો એમની પાસે. પણ ભાઈ હું ક્યાં કામ કરવાની ના પાડું છું? હું તો પપ્પાને કહું જ છું ને કે હું ને દીદી બે સાથે મળીને કરશું. બસ તમે ખાલી કહો છો, કરતા કંઈ નથી. અને તમે કામ કરવા જાઓ છો તો એ બાપુજી આવીને તમને રોકી લે છે કે નહીં નહીં બેટા, તમે થાકી ગયા છો, તમે બીમાર છો, તમારી તબિયત સારી નથી. તમે જ્યારથી આવ્યા છો તમારી તબિયત ખરાબ જ છે. અત્યારે હજી સુધી તમારી તબિયત સારી થઈ જ નથી, અને ભવિષ્યમાં થશે પણ નહીં. તો શું જિંદગીભર અમારે બેઠે જ કરવાનું? તો એક કામ કરો ને ભાઈ, આપણે કામવાળી રાખી લેવી ઘરમાં, પગાર આપી દેવાનો, બીજું શું હોય? બસ આ બંને દીકરા પોતે પગાર પર નોકરી કરતા હોય છે, અહીંયા તમારે બીજી કામવાળી રાખીને એને પગાર ચૂકવવો છે. એટલે અમે કમાવીને કામવાળીને આપી દઈએ તો ઘરમાં વધશે શું? અત્યાર સુધી તમે તો કંઈ વધારે રાખ્યું નથી, વધીને આ એક ઘર છે. પણ એવું હશે ને તો અમે ત્રણેય થઈને કરી નાખશું. બસ તું કાંઈ ટેન્શન લેમાં. હા, ત્રણે થઈને કરો કે ચારે થઈને કરો, બરાબર? એ સાથે મારે કંઈ લેવા દેવા નથી. મારે ફક્ત એ જોઈએ છે કે સુષ્મા કોઈ કામ કરવી ના જોઈએ. ઓકે, તમારો કહેવાનો મતલબ એમ છે ને કે ભાભી હવેથી ઘરમાં કંઈ કામ નહીં કરે. કોઈ વાંધો નહીં, ભાભી હવેથી ઘરમાં કંઈ કામ નહીં કરે, બસ. ઠીક છે, ચલો. પપ્પા જવા દો ને, કામ જેવી વાતમાં છે ને ઘરમાં કંઈ ઝઘડા આપણે નથી કરવા. અને અત્યારે છે ને આટલા ટાઈમ પછી ઘરમાં કંઈક સારા સમાચાર આવ્યા છે, અને આવી નાની એવી વાતમાં છે ને આપણે કાંઈ ઝઘડીને બધું બગાડવું નથી. કોઈ વાતમાં સમજવું નથી કોઈને. બસ એક કામ કરો, આપણે કામવાળી રાખી લેવી. તમારે કોઈને કામ કરવાનું નથી થતું. પણ કામવાળી નથી રાખવી, અમે 3 જણા છીએ. કોક શું વાતું કરે કે 3 બૈરા છે ને તોય કામવાળી રાખે છે. તમને શું તકલીફ છે અમે કરીએ તો કામ? સારું, નિકિતાને કામ નહીં આપતા વધારે, તમે 2 કામ કરજો બસ. પણ પપ્પા શું છે, તમે હર વખતે મને કામ માટે ના પાડી દો છો કે તારે કામ નહીં કરવાનું. હું કંઈ કામ નહીં કરું તો પછી કોઈને નહીં ગમું ને. એમાં ભાભી કામ કરવા દેજો ને ભાભીને. અરે એવું કંઈ ના હોય, બધા કામ કરે જ છે ને, બાકીના કામ તો બધાય. પણ બાકી ના કરે છે, હું તો કંઈ નથી કરતી ને. હું નાનકડું. અરે આવો શું થયું? કેમ શું છો? ચર્ચા કરો છો? જય શ્રી કૃષ્ણ. બસ આ ઘર હોય ત્યાં બીજું શું હોય, રૂટિન વાતો હોય. આ જો અમારે મોટા દીકરાના ઘરેથી પ્રેગ્નન્સી છે, તો ડૉક્ટરે સલાહ આપી છે કે ભાઈ ઘરના કામ તમારે કરવા નહીં અને આરામ કરવો. હવે આ બધી અત્યારથી જો આરામ કરવા માંડે અને હાવ બેસી જાય પલંગમાં બેસી, તો એનું કંઈ પછી ભવિષ્ય હું ચરબી વધી જાય શરીરમાં. તો આ તમારા સારા સમાચાર આવ્યા છે ઘરે, તો સારી વાત કહેવાય ને. અને જો ને પપ્પા, ડૉક્ટરે ભાભીને કામ કરવાની ના પાડી છે ને, પણ પપ્પા તો મને જ કંઈ કામ કરવા નથી દેતા. આટલા દિવસ ઘરના બધા કામ ભાભીએ કર્યા છે, તો હવે હું એમ કહું છું કે હું ને દીદી અમે મળીને બધા કામ કરશું, તો પપ્પા એમાંય ના પાડે છે. તો નિકિતા બેટા એક કામ કર ને, તું મેરેજ પછી તો આવી જ નથી, તું 1 મહિનો દિવસ તું ત્યાં રોકાઈ જાય. અરે ભાઈ, આ તમે મુદ્દાની વાત કરી. હા, તો એક કામ કરીએ આપણે. નિકિતા બેટા તું છે ને તારા પપ્પાને ત્યાં મહિનો પિયર આંટો મારીએ. અને જો હમણાં ગઈ જ નથી તું બેટા. પણ પપ્પા, ભાભી જાશે તો પછી મોટા ભાભી તો ઘરનું કામ કરવાના નથી, તો પછી ઘરનું કામ રસોઈ તો તમે કરી નાખજો ને, પણ 2 જણા છો જ ને તમે, અને જરૂર પડે તો કામવાળી રાખી લઈશું. પણ ભાઈ હમણાં થોડાક દિવસ ન આવે તો નહીં હાલે, કારણ કે જો નિકિતા જાશે ને તો મારાથી ને કામ નથી થતું, મોટી વહુને આરામ છે, એટલે પછી આવે તો વધારે સારું. તો એવું હોય તો 2-3 દિવસ ભલે રહે, પછી તેડી જાવ પાછો એને. ના ના, અત્યારે આવ્યા છો તો તમે એને અત્યારે તેડતા જ જાઓ, અને પછી પાછું તમારે કામ ધંધામાં ટાઈમ મળે ન મળે, પાછું અવાય ન અવાય તમારાથી. પણ પપ્પા વાંધો નહીં ને, એવી ક્યાં મારે ઉતાવળ છે કે હું આજના જ જતી રહું. તો એક કામ કર, 2-3 દિવસ પછી હું પાછો આવું, તારું બધું પેકિંગ કરીને તૈયાર થઈ જાય છે, હું 3 દિવસ પછી આવીને તને લઈ જઈશ. હા, તો એમ રાખો, કાંઈ વાંધો નહીં. હાલો, 2-3 દિવસનો જ પ્રશ્ન છે ને, ત્યાં સુધીમાં એનું સોલ્યુશન આવી જાય. પણ એક બેટા કામ કર, તું છે ને હમણાં આંટો મારી આવ ત્યાં, અને બાકીનું ઘરની છે ને ચિંતા છોડ દે તું. આ બધું કામ તો થયા કરશે, એની ઉપાધિ કરવાની કોઈ જરૂર નથી. એવું હશે કામવાળી રાખવી જ છે, પછી હું 2 દી વહેલી મોડી. સારું પપ્પા, જેવી તમારી મરજી. હા,
અને હા, તમારા બાપુજી આવ્યા છે તો કંઈ ચા પાણી મૂકો એના માટે. હા મૂકું છું. હલો. હા મમ્મી. હા, તારો મિસ કોલ હતો, મેં હમણાં જોયો. ના, ઘરમાં થોડું કામ કરતી હતી. હા, સારી જ છે મારી તબિયત, તું બિલકુલ ચિંતા ના કરતી. હા, ગોવિંદ મારું ધ્યાન રાખે છે. હા હા, ઘરમાં પણ બધા રાખે છે. હા મમ્મી. સારું. હા મમ્મી, હું તને પછી ફોન કરું. હા મમ્મી, થોડું કામ છે એટલે. હા હા, કરીશ, યાદ રાખીને કરીશ. હા, જય શ્રી કૃષ્ણ. મમ્મી હતા. હા, ખબર પૂછતા હતા. સારું. કેવી છે તમારી તબિયત? સારી છે. તમારે કંઈ કામ હતું? હા ભાભી, મારે તમારી સાથે અંગત વાત કરવી હતી ને, એટલે હું આવી છું. કેમ, શું થયું? કંઈ પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ કંઈ નથી, પણ આ તો અત્યારે નિકિતા ભાભીના પપ્પા ઘરે આવ્યા હતા અને જે બધી વાત થઈ ને એ મારાથી સહન નથી થતું હવે, એટલે મેં કીધું કે તમને વાત કરી જો હવે. કેમ, એવી તો શું વાત કરી એમણે? જો ભાભી, તમારે અત્યારે પ્રેગ્નન્સી છે, તો અત્યારે નાના ભાભીને કામ કરવાનું કીધું તો પપ્પા ખબર નહીં કેમ ના પાડે છે, કે જ્યારે હોય ત્યારે ભાભીને એમ જ કહે કે તારે કંઈ કામ નથી કરવાનું, અને એને સાચવે છે એટલી. મેં જોયું કે પપ્પા સાડી લાવ્યા તો એને પૂછ્યું કે તને કઈ ગમે છે એ તું લઈ લે. પછી હમણાં મંગળસૂત્ર લાવ્યા. તમારું એ મંગળસૂત્ર લીધું એને ઘણા વર્ષો થઈ ગયા ને. હા પાયલબેન. તો પછી પપ્પાને બે માટે મંગળસૂત્ર લાવવાની જરૂર નહોતી? એ વાતનું દુઃખ તો મને પણ છે કે આ ઘરમાં હું પહેલાં આવી, પણ મારા કરતાં પણ વધારે એને રાખે છે. એને વધારે રાખે એનાથી મને કોઈ તકલીફ નથી, પણ જાણે મારી સાથે ભેદભાવ થતો હોય ને એવું મને લાગે છે. અત્યાર સુધી તો મને એમ હતું કે સારું ચલ, નાની છે એટલે એને સાચવે છે, પણ જ્યારે પપ્પાને જ્યારે વાતની જાણ થઈ કે હું પ્રેગ્નન્ટ છું, તો પપ્પાને કંઈ ખુશી જેવું હતું જ નહીં. આટલા વર્ષ પછી આપણા ઘરે આ ખુશીના સમાચાર આવ્યા, પણ એમણે તો મારા બાજુ ધ્યાન પણ નહીં આપ્યું, મને પૂછ્યું પણ નહીં કે તમારે કંઈ પણ ખાવું પીવું હોય તો મને કહેજો, હું મંગાવી આપીશ. ભાભી, અત્યારે મને છે ને વધારે પડતો ભેદભાવ દેખાયો ને એટલે જ હું વાત કરવા આવી છું કે આટલા વર્ષોથી તમે ઘરનું બધું કામ કરતા અને હું તો કામ નહોતી જ કરતી, મને ક્યાં આવડે જ છે. તો ભાભીને તો આરામ જ કરાવ્યો છે ને નિકિતા ભાભીને, તો અત્યારે એના માથે કામ આવ્યું તો એના પપ્પા તો એવું જ કહે છે કે હું તને તેડી જાઉં. જ્યારે એને કામ કરવાનો વારો આવ્યો છે ત્યારે એને એના પિયર જવાનું, અને તમે આટલા વર્ષોથી ઘરનું કામ કર્યું છે અને તોય તમારા પિયર તમે એટલું બધો ટાઈમ ગયા જ નથી ક્યારેય. મને ખબર છે, પણ પપ્પા હું શું કામ કરે છે ને, કેમ આટલો ભેદભાવ, કેમ એને વધારે રાખે છે, મને એ ખબર નથી પડતી. મને તો કંઈ જ સમજાતું નથી. મેં તો છે ને તમારા ભાઈને પણ કહ્યું કે ચાલો આપણે જુદા રહેવા જતા રહીએ, નથી રહેવું અહીંયા મારે, કારણ કે અહીંયા બળી બળીને જીવવું એના કરતાં ત્યાં એકલા રહીશ ને એ પોસાશે મને. પણ તમારા ભાઈ પણ છે ને નથી સાંભળતા મારું. પણ ભાભી, એક વસ્તુ નથી સમજાતી કે આ નવી નવેલી આવેલી દુલ્હનને પપ્પા આટલું બધું કેમ સાચવે છે? તમે તો ઘર માટે શું નથી કર્યું? મને તો એ નથી સમજાતું કે નહીં જેવી એને અશક્તિ છે, જે મને પણ થાય છે ક્યારેક ક્યારેક, તો હું મારી રીતે લીંબુ શરબત કે કંઈ પણ પીને ચલાવી લઉં છું ને, તો એને શું કામ આટલો બધો આરામ કરવા દે છે? મને તો એ જ ખબર નથી પડતી. શું કરીએ આનું હવે? મેં તો પપ્પાને એમ પણ કીધું કે ભાભી જશે તો ઘરનું કામ કોણ કરશે? જો અત્યાર સુધી તમે કામ કરતા હતા ત્યારે કામવાળીની જરૂર નહોતી, અને અત્યારે એના ઉપર કામ આવ્યું છે તો પપ્પા એમ કહે છે કે કામવાળી રાખી લઈએ. એના માટે આટલી બધી ચિંતા? મને તો એ જ ખબર નથી પડતી. બસ સાચું કહું ને પાયલબેન, આજે તો હું એ વાતનો ફેસલો લાવી જ દઈશ. જ્યારે મારે આવા સારા દિવસો જાય છે ત્યારે જ્યારે કામવાળાની માંગ કરીને ત્યારે ના પાડી દીધી, અને હવે જ્યારે એને કશું નથી તો એની માટે કામવાળી રાખે છે. મારે આ ઘરમાં રહેવું જ નથી. તમારા ભાઈ આવે ને એટલે હું આજે ફેસલો લઈ જ લઈશ. તમે રડો નહીં ભાભી, ગોવિંદભાઈ આવે ને એટલે વાત કરો.
આજે જ હું વાત કરું છું એમની સાથે. અને એવું લાગે ને તો તમારા પપ્પાને બોલાવો અહીંયા અને તમને કયો તેડી જાય, એટલે થોડાક દિવસ તમે નહીં હોય ને એટલે બધાને ખબર પડશે. હા. હવે રડે શું કામ છે તું? તો રડું નહીં તો શું કરું? તમને ખબર છે આ ઘરમાં કેટલો ભેદભાવ થઈ ગયો છે. અરે મને બધી ખબર છે, એટલે તો મેં મમ્મીને બધાને વાત કરી લીધી છે કે ઘરના બધા કામ એ કરશે, તારે કાંઈ કરવું નથી. શું ઘરના બધા કામ એ કરશે? આજે એના પપ્પા આવ્યા હતા, મને પણ નહીં ખબર. અરે એના પપ્પા આવીને જાય છે ને તોય ઘરમાં કોઈ મને કશું નથી કહેતું. મને એટલી પારકી માની લીધી છે. અને તમને ખબર છે ઘરમાં હું પ્રેગ્નન્ટ છું તો મારે આરામ કરવાનો હોય કે એને આરામ કરવાનો હોય? અને જ્યારે એને કામ કરવાનું આવ્યું ને તો હવે એ લોકો કામવાળી બાઈ રખાવે છે, જ્યારે હું આ હાલતમાં પણ કામ કરું છું એ નથી દેખાતું. જો હવે તું ખોટી દુઃખી નહીં થા, આમ રડીશ નહીં. તારા કોખમાં આપણું બાળક છે અને તું આમ દુઃખી થશે તો એના ઉપર અસર પડશે. ચાલ ચિંતા નહીં કર. શું ચિંતા નહીં કર? મેં તમને પહેલાં જ કીધું હતું કે અહીંયા હું ખુશ નહીં રહી શકું. આ બધું જોઈને બળી બળીને મારે નથી રહેવું, પણ હવે- તમે પણ મારી વાત નથી સાંભળતા. તો હવે તું જ કે શું કરું હું? આપણે બીજે રહેવા જતા રહીએ, મારે આ ઘરમાં નથી રહેવું. તારે બીજે જવું છે ને? હા. ઠીક છે, હું ક્યાંક મકાન ગોતી લઉં છું ને ત્યાં આપણે બંને રહેવા જતા રહીશું બસ. કારણ કે હવે આ ઘરમાં છે ને મને એક સેકન્ડ બી રહેવું મારી માટે અઘરું છે. પણ જો આપણે અહીંયા રહી ગયા હોત તો તારે લોકો ધ્યાન રાખત. ત્યાં તું એકલી કઈ રીતે બધું એડજસ્ટ કરશે? કશો વાંધો નહીં, હું મારી નાની બેનને બોલાવી લઈશ, એ આવશે. પણ આ ઘરમાં તો હું નહીં જ રહું હવે. બસ હવે તો શાંત થઈ જા. આજ પછી તારી આંખમાંથી આંસુ નહીં આવવો જોઈએ, કારણ કે તું દુઃખી થશે, તું રડશે તો બધી સીધી અસર આપણા બાળક પર થશે. જો ચાલ હવે તું આરામ કર, અને તારા માટે મમ્મી જમવાનું લઈને આવે છે, ઠીક છે? હા. અને બીજું તારે કંઈ લાવવું છે તો હું બહાર જાઉં છું તો હું અત્યારે લેતો આવીશ, અને આ મકાન છે એની શોધખોળ ચાલુ કરી દઉં. ના, મારે કંઈ નથી જોઈતું. તો હવે હસ ને, મેં તારી વાત માની લીધી ને કે આપણે અલગ રહેવા જતા રહેશું, અલગ મકાનમાં. હા. જો તું હંમેશા છે ને હસતી જ સારી લાગે છે. આ તારા મોઢા પર સ્માઇલ હોય ને તો મને જ ટેન્શન નહીં રહે. ચાલ હું આવું છું. હા. ભાભી, હમ હું શું કહું છું કે આ મોટા ભાભીને પ્રેગ્નન્સી રહી છે, હમ તો તમારે હવે ક્યારનો પ્લાન કરવાનો છે? હજુ હું આવીને કેટલો ટાઈમ થયો છે? તો પણ ખુશખબરી છે તો હવે તમે પણ કંઈક ખુશખબરી આપી દો તો સારું પડે. ના ના દીદી, ઘરમાં એક ખુશખબરી છે ને એને રહેવા દ્યો. એક સાથે બબે ભેગી નથી કરવી. અરે મજા આવશે નાના નાના બાળકો ભેગા થઈને. બાપુજી, બા. ભાઈ ભાભી તમે ક્યાં જાઓ છો? બધું જણાવીએ છીએ બા બાપુજીને. બા. પપ્પા બેટા શું છે? આવો તો અહીંયા. શું છે? આ ભાઈને ભાભી જોવો ને થેલા લઈને ક્યાં જાય છે? અરે ગોવિંદ, શું છે આ બધું બેટા? બધું કહું છું શું છે ને શું નહીં. બાપુજી, અત્યાર સુધીમાં ફક્ત તમે નિકિતાનું ધ્યાન રાખતા હતા ને, તો હવે તમે આરામથી નિકિતાનું ધ્યાન રાખજો, કારણ કે હવે અમે તમને ડિસ્ટર્બ કરવા માટે અહીં નથી રહેવાના. એટલે તું કહેવા શું માંગે છે બેટા? અમે કહેવા એ માંગીએ છીએ કે અમે આ ઘર છોડીને હંમેશ માટે જઈએ છીએ. પણ મોટા ભાઈ કેમ? એવું તે શું થઈ ગયું છે કે તમારે ઘર છોડવું પડે છે? હા, અને ભાઈ, અત્યારે ભાભીની હાલત કેવી છે? આવા સમયે તમે ઘર છોડીને ક્યાં જાઓ છો? એટલે જ આ તારી ભાભીની હાલત આવી છે ને, એટલે જ અમે આ ઘર છોડીને જઈએ છીએ. ત્યાં
તમારા સિવાય પણ એનું ધ્યાન રાખવાવાળા છે. અને એમ પણ અત્યાર સુધીમાં તમે ક્યાં એનું ધ્યાન રાખ્યું જ છે? એની પાસે એક નોકરાણી જેમ ફક્ત કામ જ કરાવ્યું છે. અને હું નથી ઈચ્છતો કે તમારું આ રીતનું વર્તન ભવિષ્યમાં અમને ભારે પડી જાય. પણ ભાઈ આવા સમયમાં ઘરના વડીલો હોય ને એ જ સારી સાર સંભાળ રાખી શકે. આ વડીલોની સાર સંભાળ તો અમે છેલ્લા કેટલાય વર્ષોથી જોઈએ છે કે આ ઘરમાં બબે વહુઓ હતી, છતાંય બધા જ બળતરા, બધા જ ઘરના કામ, બધી જ માથાકૂટ ફક્ત અને ફક્ત સુષ્મા કરતી હતી. આ બીજી વહુ આવી એને તો ફક્ત આરામ ફરવા માટે જ અહીંયા લાવ્યા હતા ને. હવે તમારે એને જેટલો આરામ કરાવવો હોય ને એટલો આરામ કરાવો. હવે અમે તમને નહીં કહીએ કે તમે ફક્ત આની પાસે કામ કરાવો છો. અને રહી વાત આ માલ મિલકતની, તો આ માલ મિલકત તમારી ઈચ્છા હોય તો અડધી આપજો, નહીં તો એ પણ આ વહુના નામે લખી દેજો. બસ. હું તમને પહેલેથી જ કહેતી હતી ને, આવ્યું ને આ પરિણામ કે બંને વહુઓને સરખી રાખો સરખી રાખો, પણ તમારા મગજમાં હું ભૂસું ભરાઈ ગયું તું ખબર નથી પડતી મને. હા, નાની વહુને મેં વધારે લાડકી રાખી. એની દરેક જરૂરિયાતો હતી ને એ અમે પહેલાં પૂરી કરતા, પણ એમાં હું અને અશોક જ જાણીએ છીએ. શું જાણો છો? તમને તો ખ્યાલ નહીં હોય, અશોકને નિકિતાના લગ્ન થયા ને એ પછી એ બીમાર પડી ગઈ હતી. એના ફેમિલી ડૉક્ટરને આપણે બતાવ્યું હતું. તો આ વાત છે ને ડૉક્ટરે નિકિતાને પણ જણાવવાની ના પાડી હતી અમને. એટલે અમે આ વાત અમે બે બાપ દીકરાને જ ખબર હતી. એની પાછળ ઘણી બધી તકલીફો ઊભી થાય એવું હતું પરિવારમાં. અને હા, ખાસ કરીને નિકિતાને તકલીફ ઊભી થાય એવું હતું. એવી બીમારી છે એને, અને એને લઈને અમે એની કાળજી વધારે લીધી. બીમારી છે પપ્પા મને. જો અને અશોક, તમને ખબર હતી તો તમે મને કીધું નહીં? હા અશોક, તે પણ કોઈને વાત ન કરી? કેમ કરવી વાત? ડૉક્ટરે ના પાડી હતી કે જો તમે આ વાત નિકિતાને કરશો ને તો એ ડિપ્રેશનમાં ચાલી જશે, પછી એને બચાવવી મુશ્કેલ થશે. પણ એવી તો કઈ બીમારી છે ભાઈ? બેટા, આજે અમારે કહેવું પડશે આ વાત. ડૉક્ટરે ના પાડી હોવા છતાં આ વાત આજે ડિક્લેર કરીએ છીએ કે પરિસ્થિતિને સંજોગો એવા થયા છે કે નિકિતાની તરફેણ કરવામાં ને કરવામાં મોટી વહુને અમારે અવગણવી પડી, અને એ ભૂલ આજે અમને સમજાય છે. હા, નિકિતાને વાલની તકલીફ હતી, અને ડૉક્ટરનું કહેવું એવું હતું કે 1-2 વર્ષ જો તમે ધ્યાન આપો તો એને સારું થઈ જશે, એ તકલીફમાંથી બહાર નીકળી જશે. પણ એને જો કોઈ તમે એવું વર્કલોડ આપશો, કામ વધારે આપશો કે એને કોઈ ટેન્શન આપશો ને તો એ માનસિક રીતે પડી ભાંગશે, અને આ રોગ એને સાજો નહીં થાય જલ્દી. એટલે એને લઈને અમે છે ને નિકિતાને પણ આ વાતની જાણ નહોતી કરી. બસ બાપ દીકરા બેને જ ખબર હતી કે ડૉક્ટરનું આવું કેવું હતું. અને આ વાત જો તમને કરત તો પણ બીક હતી કે કદાચ આ આપણો એક પંખીનો માળો છે એ વિખાઈ જશે તો, એટલે અમે કોઈને વાત જ ન કરી. અને જો નાનપણથી જે ફેમિલી ડૉક્ટરને નિકિતાની ટ્રીટમેન્ટ ચાલતી હતી ને એની જ અમે મુલાકાત લીધી હતી. હવે એનું કહેવું એવું હતું કે આ છોકરીનું માનસિકતા છે ને અલગ પ્રકારની છે. જેને એમ ખબર પડી જશે ને કે મને આ પ્રકારનો રોગ છે તો એ ક્યારેય સાજી નહીં થઈ શકે. એટલે આ વાતને મેં જાણી જોઈને ગુપ્ત રાખી હતી. અને હા, અમારી ભૂલ થઈ ગઈ. એમાં ખાસ કરીને મારી ઘરના વડીલ તરીકે મારી જ મોટી ભૂલ થઈ ગઈ કે ઘરની 2 વહુઓ દીકરી બરાબર રાખવાની અમારે જરૂરિયાત હોય, અને રાખવી એ મારી ફરજમાં આવતું હતું. પણ આ બીમાર હતી ને એ અમે બે જ જાણતા હતા. એને લઈને એની કાળજી વધારે લીધી, અને તમારી અવગણના થઈ ગઈ અમારાથી. એટલે એની જ ખુશીઓ અમે જોઈ. તમારી ખુશીઓને અમે ક્યાંય માન જ ન આપ્યું, સન્માન જ ન આપ્યું. બાપુજી, પણ આ વાત તમે અમને કરતે ને તો કદાચ
આ સમસ્યા જ ઉત્પન્ન ના થતે. હા બેટા, મારી ભૂલ થઈ ગઈ. અમને એમ હતું કે આ વાત જો બીજાને ખબર પડશે ને તો ક્યાંક એને વધારે માનસિક આઘાત લાગશે અને વાતનું વતેસર થશે. ડૉક્ટરે અમને એવી રીતે જ કીધું હતું કે આ વાત છે ને તમે કોઈને કહેતા નહીં, ઇવન કે નિકિતાને પણ તમે નહીં જણાવતા. એટલે અમે આ વાત કોઈને જણાવી નહીં. પણ જો આ પરિસ્થિતિ આજે એક અલગ જ પ્રકારનો વળાંક લઈને ઊભી રહી. પપ્પા, મને માફ કરી દેજો. મને નથી ખબર કે નિકિતાને તમે એટલે સાચવો છો. અરે હું જ ગાંડી હતી કે એ વાતનું દુઃખ લગાડતી હતી. નિકિતા, મને માફ કરી દેજે. ભાભી હવે તમારે દુઃખ લગાડવાની જરૂર નથી. દુઃખ તો મને મારી જાત ઉપર થાય છે કે મને આવડી બીમારી હતી, કોઈએ કેવું જરૂરી ના સમજ્યું. અને હું મનથી એટલી નબળી નથી કે હું પછી આ બીમારીથી બહાર જ ના નીકળી શકું. હા બેટા, પણ સંજોગો એવા હતા. સંજોગો? અમે ડૉક્ટરની વાતમાં આવી ગયા બેટા. પપ્પા, ભાભીનો શું વાંક હતો? મને બીમારી હતી. ભાભીને અત્યારે કેટલા સારા દિવસો જાય છે. આવા દિવસોમાં એને બધાથી વધારે તમારા બધાની જ જરૂર હતી ને. ચલો બહુ બેટા, જે થયું હવે ભૂલી જાઓ ને આપણે તમારી વ્યવસ્થિત ટ્રીટમેન્ટ કરાવશું ને વહેલી તકે તમે સારા થઈ જશો ને એવી આપણે ભગવાનને પ્રાર્થના કરશું. હા પપ્પા, હવે હું નિકિતાનું ધ્યાન રાખીશ. એને કોઈ કમી નહીં પડવા દઉં. અને ભાભી, હવે તમારે કામ નથી કરવાનું હો. આપણે ભલે એકના બદલે 2 કામવાળી રાખવી પડે. ના ભાઈ, હું ને મમ્મી થઈને કામ કરી લેશું. અને પપ્પા, જેમ મને સાચવો છો ને એમ જ 2 ભાભીને હવે સાચવવાની છે. હા, હવેથી મારી એક દીકરી નહીં પણ 3 દીકરીઓ છે મારી. હા, અને 3ને સરખો જ પ્રેમ આપીશું. એ તો પપ્પા તમે પહેલાં આપ્યો જ તો અમને. અમે સમજી ના શક્યા પપ્પા. ના બેટા, જે કહી થયું ને મારી થોડી ભૂલ થઈ ગઈ.